अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आध्यात्मिक भाषा में शरीर एक लेबोरेटरी है। શું છે? લેબોરેટરી છે। એ લેબોરેટરી છે ત્યાં સુધી તમે રિસર્ચ કરી શકશો। લેબોરેટરી રિસર્ચ ના કરે, ના સમજાય? લેબોરેટરી રિસર્ચ ના કરે, પણ લેબોરેટરીમાં જે એક્ટિવ હોય તે રિસર્ચ કરે। અને એક્ટિવ કોણ છે? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા, જીવતો અહંકાર। એ લેબોરેટરીમાં રિસર્ચ કરવાનો પ્રકાશ કોનો? તો કે શુદ્ધાત્મા। સમજાય છે? એ શુદ્ધાત્માના પ્રકાશમાં રિસર્ચ કરે છે આ લેબોરેટરીની હાજરીમાં કે આ બ્રહ્માંડ શું છે, પ્રકૃતિ શું છે, મન વચન કાયા શું છે, આ કર્મ ને કર્મ ફળ શું છે, આ સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો શું છે, આ દુનિયામાં હું ક્યાં છું અને મારું ક્યાં છે, આ બધું રિસર્ચ કરે છે આ લેબોરેટરીમાં। પણ આપણે તો લેબોરેટરી જ બની ગયા છે, પછી રિસર્ચ રહ્યું જ નહીં ને, બોલતા નથી। આ શરીર એ લેબોરેટરી છે, કુદરતે આપેલી રેડીમેડ લેબોરેટરી। કોણે આપી છે? કુદરતે। આ લેબોરેટરીને ચલાવે છે કુદરત। આ લેબોરેટરી બનાવી કોણે છે? કુદરતે। કારણ કે પંચ મહાભૂતો એના છે, પૃથ્વી જળ વાયુ અગ્નિ આકાશ કોના છે? કુદરત, જેનાથી આ લેબોરેટરી બની છે। યસ કે નો? એટલે આ લેબોરેટરી કોની છે? કુદરત। એ કુદરતની છે। ચલાવે છે કોણ? હવા પાણી ખોરાક આપીને બોલો। પછી એને હવા પાણી ખોરાક તો આપે છે, પછી એને પચાવીને લોહી બનાવવું અને આખા શરીરમાં ફેરવવાનું કામ કોણ કરે છે? તો પછી આ લેબોરેટરી કુદરતની છે, તો આપણી ક્યાંથી થઈ ગઈ? બોલતા નથી, ના સમજાય? લેબોરેટરીના માલિક થવાય? થવાય? લેબોરેટરી રિસર્ચ કરવા માટે આપી। શાના માટે આપી? રિસર્ચ કરવા। એ રિસર્ચ તમે આ રિલેટિવ સત્યનું કરો કે આ તો સનાતન સત્યનું કરો? અજ્ઞાન હોય તો રિલેટિવ સત્યનું રિસર્ચ કરો, ઇન્દ્રિય જ્ઞાન વાળું, અને વિજ્ઞાન હોય તો સનાતન સત્યનું રિસર્ચ કરો, અતિન્દ્રિય જ્ઞાન। આત્મા એ અતિન્દ્રિય, છ તત્વો અતિન્દ્રિય, કુદરતી કાનૂન અતિન્દ્રિય, કુદરતી રચના અતિન્દ્રિય। ખ્યાલ આવ્યો? એ ઇન્દ્રિય જ્ઞાન નથી। ઇન્દ્રિય જ્ઞાનથી જે અનુભવમાં આવે એ બધું રિલેટિવ સત્ય, અને જ્ઞાન દર્શનથી અનુભવમાં આવે એ સનાતન સત્ય। સનાતન સત્ય કોમન હોય, ઇન્દ્રિય જ્ઞાન કોમન ના હોય। બધાનું કેવું હોય? જુદું જુદું હોય। અને આખું જગત શેમાં ગુંચાયું છે? ઇન્દ્રિય જ્ઞાન। સમજાયું છે? એટલે ઇન્દ્રિય જ્ઞાનથી નિવેડો નથી, યુનિવર્સલ જ્ઞાનથી નિવેડો છે। યુનિવર્સલ સનાતન। અને આ વિશ્વની અંદર હવેનો જે સમય છે
એ સનાતન ધર્મનો સમય છે. આખા વિશ્વમાં ધીમે પણ મક્કમ ગતિએ ફેલાશે. સનાતન શબ્દ હિન્દુસ્તાનમાં જ વપરાયો છે. વિશ્વના કોઈ ધર્મ સનાતન શબ્દ બોલી શકે નહીં. ધર્મ બોલી શકે, સનાતન ના બોલી શકે. સમજાય છે? એ સનાતન ધર્મ ધીમે ધીમે આ વિશ્વમાં પહેલા શબ્દ રૂપે ફેલાશે, પછી ક્રિયા રૂપે ફેલાશે, પછી રિલેટિવ સત્ય રૂપે ફેલાશે, અને એમાંથી કેટલાક લોકો સનાતન સત્યની શોધ તરફ વળશે. ધીમે ધીમે થાય ને. સમજાય છે? અત્યારે વિશ્વના બધા દેશોમાં, હમણાં રશિયામાંથી શિવલિંગ નીકળ્યું, બાલી ટાપુ તો આખું, ઇન્ડોનેશિયા તો છે જ આખું. સમજાય છે? આ બધામાં હિન્દુ ટેમ્પલો જ છે. બધે જકાર્તા, જાવા, સુમાત્રા બધે હિન્દુ ટેમ્પલ છે. પેલા બધા હિન્દુસ્તાનના લોકો જ રહેતા હતા. બધા હિન્દુ લોકો જ રહેતા હતા આખા વિશ્વમાં. સમજાય છે? એમાંથી આ બધું, આ ઈરાન બિરાન બધું જ હિન્દુસ્તાનનું જ હતું. અફઘાનિસ્તાન બધું હિન્દુસ્તાન વ્યાપ જ હતો. હિન્દુસ્તાન જ ગણાતું હતું. 6 ખંડ હતા. આપણે હિન્દુસ્તાન ત્યાં સુધી હતું. ને એમાં યુરોપ, અમેરિકા જેવા શબ્દ હતા નહીં, કોન્ટિનેન્ટ હતા. શું હતા? ખંડ આ બધી ઉત્પત્તિ બધી જે કઈ થઈ છે 400, 500, 1000 વર્ષમાં થઈ. સમજાય છે? બાકીની બધી એ પહેલા નતું. આખા વર્લ્ડમાં આ જ હતું. હિન્દુ સંસ્કૃતિ ને સેન્ટર પોઈન્ટ ભારત હતું. અહીંથી જ બધું સપ્લાય કરવામાં આવતું હતું. જ્ઞાન, સંસ્કૃતિ, ધર્મ બધું અહીંથી જ જતું હતું. ને બધા દુનિયાના લોકો ફોલો કરતા હતા, કારણ કે એ વખતે બીજું કોઈ જ્ઞાન હતું નહીં. આ અત્યારે બીજા બધા ધર્મો આ એટલા બધા વિકલ્પો શરૂ થયા. પેલા હતું નહીં. અને વૈદિક સંસ્કૃતિ બહાર એટલા માટે ફેલાઈ, પહેલાની વાત કરું છું, કારણ કે વૈદિક સંસ્કૃતિના જે ઋષિ મુનિઓ હતા એ વિદેશોમાં જતા હતા. જૈન ધર્મના સાધુ સાધ્વીઓ જતા નતા, એટલે એ વખતે જૂનો ફેલાવો ના થયો. પણ ચીનમાં ને બધુંમાં જતા હતા. બાય રોડ એશિયામાં બધે જતા હતા. એશિયાની વાત જુદી છે ને 6 ખંડની વાત જુદી. 6 ખંડનો એક ખંડ એશિયા. એશિયા. જ્યાંથી પગ પાડા જવાય ત્યાં તો જાય જ ને. શ્રીલંકામાં છે. હા, બૌદ્ધનું વધારે છે. ના ના, જૈનોના મંદિર પણ છે. એટલે બૌદ્ધ એટલે જૈનમાં જ આવ્યું. હા, પણ તેનાથી બહાર એટલો વિકસ્યો નહીં, મર્યાદાને કારણે. ને પહેલા જૈનો પણ બહાર જતા નતા. જૈન સાધુઓ તો જતા જ નતા એવી રીતે. પણ આપણો જે હિન્દુ ધર્મ છે એ તો ફેલાયેલો હતો બધે ઠેકાણે પહેલેથી. હજારો વર્ષો જૂના તમે મંદિરો જો ને, હજારો વર્ષો જૂના, તો તમને જોવા મળે. બાલીમાં, જાવા, સુમાત્રા એટલા અદ્ભુત મંદિરો તમારી કલ્પના જ ના આવે. પહાડ તોડી તોડીને બનાવેલા છે. તૂટે જ નહીં. પહાડમાંથી બનાવ્યા છે. પહાડમાંથી બનાવેલા. સિમેન્ટથી નહીં, સિમેન્ટથી રેતીથી નહીં, પહાડમાંથી કોતરી. તૂટરી બનાવેલા. કશું જ ના થાય હજારો વર્ષો સુધી. સિંગલ પીસ. સિંગલ પીસ. તોડી જ નહીં શકે કોઈ. અદ્ભુત મંદિર. એ જમાનામાં કે જ્યારે આર્કિટેક્ટ નતા, ભણેલા ગણેલા આર્કિટેક્ટ સર્ટિફાઈડ નતા, એ વખતના જમાનામાં બનાવેલા છે. કેવા બુદ્ધિશાળી લોકો હશે સાહેબ. કોઈ પણ પ્રકારના સાધન વગર કામ કરાવ. ખ્યાલ આવ્યો? એવું આ સનાતન ધર્મ. આપણે ગિરનારની ઉપર જે એકદમ ટોચ ઉપર એક પેલું ઘંટ છે, એ લગભગ નહીં તો 50, 70, 80 કિલોનો એટલો છે. તો ત્યારે મને વિચાર આવે કે ત્યારે તો કોઈ ક્રેન નહોતું, કઈ વસ્તુ નહોતી, એને ચડાવ્યો કેમ હશે? આટલા બધા આબુમાં દેરવાડા દેરાસરો વર્ષો પહેલા બનેલા જ છે ને, 2,000 વર્ષ પહેલા બનેલા છે. બનેલા છે. છે ને?
હા, કેમ કર્યું હશે? આમ આપણને વિચાર આવે કે આ કેવી રીતે કર્યું ને હશે? આબુ પર્વત તો કેટલો ઊંચો છે. એની વાત જઈએ આપણે 4 ધામની યાત્રામાં આટલી ઉપર ડુંગરો બન્યા છે. એ વખતે ક્યાં હતો? ક્યાં? અત્યારે રોડ થયા, પહેલા ક્યાં હતા? એટલે કેટલા પરિશ્રમી લોક હતા આપણા, મહેનતુ હતા. અને આ બધી જગ્યાઓ પર મંદિરો બનાવવાનું કારણ બહુ જુદું હતું આપણી ભારતીય સંસ્કૃતિ, કે જેને સાધક છવું છે એ ત્યાં જાય એટલે દુનિયાથી અલગ થઈ જાય. સામાન્ય માણસ ત્યાં જાય, આ કોન્સેપ્ટ હતો. અને એના હિસાબે શું માટે પહાડોમાં બનતું હતું ને એ વખતે રસ્તા ને સામાન્ય વ્યક્તિઓ અને એના હિસાબે 1400 વર્ષ મુસલમાનનું રાજ્ય હોવા છતાં, આટલા મુસલમાન કરવા છતાં હિન્દુ ધર્મ સચવાઈ ગયો. એટલે સચવાયો ને પહાડોમાં ને એ બધે હતું. એટલે બધું પણ ઠીક છે, સર્જન વિસર્જન બધા કુદરતના ક્રમ છે, નિમિત્ત કોઈ પણ હોઈ શકે. પણ મહત્વની વસ્તુ છે, સનાતન ધર્મને કોઈ નાશ કરી શકે નહીં. મંદિર તો આપણે બનાવ્યા છે એટલે તોડી શકે, પણ સનાતન ધર્મને કોઈ તોડી શકે નહીં. આવરણ આવી જાય. શું આવી જાય? સમજાવનારો વર્ગ ન રહે, સમજનારો વર્ગ ન રહે એવું બને. સમજાય છે? પણ સનાતન ધર્મનો અંત આવે અને સનાતન ધર્મ એટલે જ મુક્તિનો ધર્મ. સનાતન ધર્મ એટલે જ આત્માની અનુભૂતિનો ધર્મ. સનાતન ધર્મ એટલે જન્મ મરણથી કાયમી મુક્તિ. સનાતન ધર્મ એટલે જ શાશ્વત સુખની અનુભૂતિ. આ આપણી સંસ્કૃતિ હતી, એમાંથી આ બધા ફાટા પડી ગયા. શું પડી ગયા? માણસને ડેવલપમેન્ટ ના હોય તો એ ના સમજાય કે અનુભવ વાળી વાણી કેવી છે અને બિન અનુભવી વાળી વાણી કેવી છે, એ ખબર પડે નહીં. સમજાય છે? વક્તા સરસ હોય, મીઠી મધુરી વાણી બોલે, તેને લાગે બહુ સરસ છે, પણ વિજ્ઞાન અનુભવ બધું ચોપડીનું જ્ઞાન હોય, પણ સામાન્ય વ્યક્તિને ખબર પડે એટલી હોય નહીં ને. એટલી સેન્સ ના હોય કે જે માણસ પોતે સ્વતંત્ર બોલે છે એને અનુભવી કહ્યું કે ચોપડીઓ વાંચીને બોલે છે અનુભવ કહો, પણ એને સમજતા લાખ અવતાર થાય. આટલો ભેદ ના પડે. સમજાય છે? સમજાય જ નહીં માણસને. કેટલા અવતાર થાય તો ના સમજાય, કારણ કે મેજોરિટી એની હોય. ગીતા વાંચે પુસ્તકથી, રામાયણ વાંચે પુસ્તકથી, આગમ વાંચે પુસ્તકથી, સ્વામિનારાયણ વાળા પુસ્તકથી વાંચે, બધા પુસ્તકથી વાંચે. એટલે એની મેજોરિટી હોય કે ના હોય? બીજા બધા કથા બધા વાંચે, શેનાથી વાંચે? બોલો ને. તો મેજોરિટી કોની હોય? એટલે લોકોને ખબર પડે નહીં કે પુસ્તક વગર પણ કોઈ બોલી શકે. એ પેલા કલ્પના એટલી બુદ્ધિમાન ન જાય ને. ના જાય. અને કેટલાક લોકો પ્રવચન કરતા હોય ત્યારે ચોપડી લઈને ના બોલતા હોય, પણ એને ટોપિક આપ્યો હોય, એને 10 દિવસ ટ્રેનિંગ લઈને આવ્યો હોય અને મુદ્દા લખીને લાવ્યો હોય, બોલતા નથી. માટે પણ એ ચોપડીનું જ બોલે છે. મૌલિક બોલતો હોય એને તૈયારી હોય, એને પોઈન્ટની જરૂર, એને જે પૂછવું હોય તે પણ આટલી સમજણ હોવી જોઈએ ને. સમજાય છે? રામકૃષ્ણ મારી ચોપડીમાંથી બોલ્યા, ત્યાં કેવી સમજણ પડે છે, અહીંયા કેમ નથી સમજણ પડતી? 24 તીર્થંકરો ચોપડીમાંથી બોલે, તો પછી અહીંયા કેમ નથી સમજણ પડતી કે ચોપડી વાળો હોય ખોટો નથી પણ અનુભવી નથી, ખોટો પણ અનુભવી પણ, અને અનુભવી હોય તો ચોપડીમાંથી બોલે. આટલું તો ખબર પડવી જોઈએ કે નહીં? કે ના પડવી જોઈએ? ચોપડી ખોટી નથી, ચોપડીમાંથી બોલે છે એ ખોટું નથી. શું કીધું? પણ અનુભવ નથી માટે એને માન્ય કરાય. કેમ માન્ય ના કરાય? ચોપડીમાં તો લખેલું જ છે, પણ માન્ય એટલા માટે ના કરાય કારણ કે જે બોલે છે એને જ અનુભવ નથી. તો તમને ક્યારે થશે? બોલતા નથી. કુવામાં હોય તો હડામાં હોય, કે કોળામાં ના હોય તો આવે ને. એ કે મને જ અનુભવ નથી, તો તમારે અપેક્ષા રાખવાની.
આટલી તો કોમન સેન્સ હોવી જોઈએ કે નહીં? હું કોમન સેન્સની વાત કરું. આટલી પણ નથી હોતી અને પછી વ્યક્તિ વિશેષમાં ખેંચાઈ જાય છે. મેં પહેલાય કીધું ને, બધા અનુભવીનો એક જ મત છે, જ્ઞાન વ્યક્તિ વિશેષ ના હોય, વ્યક્તિ દ્વારા વ્યક્ત થાય એનું ના હોય. એનું હોય તો સનાતન. સમજાય છે? આ બધી વસ્તુ સિદ્ધાંતમાં જાય. શેમાં જાય? કોઈ એમ કે છે કે આ જ્ઞાન ફલાણાનું છે તો સમજવાનું સનાતન સત્ય નથી. રિલેટિવ સત્ય છે પણ સનાતન નથી. સનાતન હોય તો વ્યક્તિનું ના હોય, વ્યક્તિને અનુભવ થઈ શકે પણ વ્યક્તિનું. આટલી આ બધી વસ્તુઓ તમે સાયન્ટિસ્ટ થયા પછી ક્લિયર થવી જોઈએ. શું થવી જોઈએ? તમને કોઈ પણ જગ્યાએ દુનિયામાં જાઓ પણ આ વિજ્ઞાન બધું લાઇન ઓફ ડિમાર્કેશન કરી નાખે. શું કરી નાખે? લાઇન ઓફ ડિમાર્કેશનમાં બે જ ભાગ આવે, રિલેટિવ સત્ય અને રોંગ શબ્દ આવે નહીં. રોંગ શબ્દ ના આવે. શું ના આવે? એટલે આ આપણા મગજમાં ફિટ થઈ જવું જોઈએ. અને આવું જ્યારે વિજ્ઞાન એકવાર તમને ફિટ થઈ જાય પછી આખા દુનિયામાં ફરો ને, પછી આ વિજ્ઞાનનું જે લેવલ છે એનાથી નીચે ઉતરવાનું નહીં. વ્યવહાર બધું કરીએ. શું કરીએ? આરતી કરીએ ને પૂજા કરીએ, બધું જ કરીએ જ્યાં જઈએ ત્યાં. સમજાય છે? પણ એ બધું કુદરતી. પછી ટાઇટલ પુરુષાર્થ લાગે. વિજ્ઞાનમાં છૂટું પડી જવું જોઈએ. આપણે ખાલી બોલીએ કે મન વચન કાયની અવસ્થામાં તો કુદરત નથી, તો ખાલી બોલવાનું સમજવાનું નહીં. તો જ્યારે મન વચન કાયથી કંઈ પણ થાય તો કુદરતી રચના નહીં. પછી પુરુષાર્થ ટાઇટલ લાગુ પડે અને ટાઇટલ લગાડશો તો રિલેટિવ સત્ય, પછી સાયન્સ. આવું તમને સમજાવવું જોઈએ. આટલા સત્સંગો સાંભળ્યા પછી તમને ક્લિયર થવું જોઈએ કે આ રિલેટિવ સત્ય છે ને આ પતી ગયું. રિલેટિવ સત્ય એ મારે કામનું નથી, સનાતન સત્ય એ મારી જાગૃતિમાં છે. બસ રિલેટિવ સત્ય ઉદય કર્મમાં હોય, પુરુષાર્થમાં પતી ગયું. હમણાં આપણે હનુમાન જયંતિ હતી તો હનુમાનજીનું મુકુટ ના મૂક્યું. આપણે પક્ષપાતી છે કે નિષ્પક્ષપાતી? આપણને શું વાંધો છે? આપણને વાંધો જ નથી. આ જ કુદરતી રચના. આપણે શુદ્ધાત્મા છે. હનુમાન જયંતિ આ ઉજવે છે, બધું શું છે આપણને? હું ઉજવું છું, હું પ્રકૃતિ છું તો તકલીફ છે. પ્રકૃતિ હનુમાન જયંતિ કરે છે, બધું શું છે? અને આપણે પ્રકૃતિ નથી તો પછી વાંધો શું છે? ક્રિયાનો વાંધો નથી, ક્રિયા હું કરું છું ત્યાં વાંધો છે. સમજાય છે? સમજાય મારી વાત? એટલે કે ક્રિયા પ્રકૃતિ કરે કોઈ પણ પ્રકારની તો વાંધો કેમ આવે છે આપણને? કારણ કે જે વ્યક્તિ ક્રિયા કરે છે એ કુદરતી રચના પ્રમાણે સંજોગોને આધીન કરે છે. આપણે સંજોગોને આધીન નથી. માટે પ્રકૃતિ સંજોગ આધીન ગમે તે કરે. સમજાય છે? હવે પ્રશ્ન આવે કે ભાઈ આરતી કરીએ એ કુદરતી રચના, તો પછી ચોપડી વાંચીએ કુદરતી રચના નહીં? બોલો. પણ ચોપડી વાંચીએ કુદરતી રચના તો પછી એ સાચા પુરુષાર્થમાં આવે? એ પાછું પહેલે સમજી લેવાનું રિલેટિવ સત્ય. હવે સમજી ગયા? દરેક વસ્તુનો સાયન્સમાં શું હોય? સૈદ્ધાંતિક જવાબ હોય. એ ચોપડી વાંચીએ રિલેટિવ સત્ય તો ખરું છે, કારણ કે પ્રકૃતિ વાંચે છે. પણ પ્રકૃતિ પુરુષાર્થ કરી શકે? કરી શકે? તો સ્વામીજી મારે તો વિજ્ઞાન કહેવાનું છે. શું કહેવાનું છે? એટલે ભવિષ્યમાં તમને કોઈ પ્રશ્ન પૂછે જવાબ આવડવો પછી આમ નહીં કરવાનું પછી. બોલો. ચોપડી વાંચે એનું એટલે આવું છે. એટલે વિજ્ઞાન જેટલું તમને સમજાશે એટલા તમારા વિઝનમાંથી પઝલ સમાપ્ત થઈ જશે. અને પઝલ સમાપ્ત થવા એ તમારા દર્શનનો પાલન.
પઝલ વાળું દર્શન હોય તો પાવર ના હોય, કન્ફ્યુઝન હોય, આ બરાબર પેલું બરાબર, આ બરાબર પેલું બરાબર. અને વિજ્ઞાન સમજાય તો સિદ્ધાંત સમજાય કે આ સનાતન સત્ય છે, આ રિલેટિવ સત્ય છે. રિલેટિવ સત્યમાં પુરુષાર્થ શબ્દ લાગુ પડે નહીં અને મારી જવાબદારી પણ ના. સનાતન સત્ય એ મારો એ મારી જાગૃતિનો પ્રશ્ન છે. એમાં જાગૃતિ જ આવે, ક્રિયા આવે નહીં. આ બધું છૂટું પડી જવું જોઈએ. જ્યાં ક્રિયામાં પુરુષાર્થ જોડાઈ ગયો સમજી લેવાનું કે આ રિલેટિવ સત્ય. એટલે પાછું મારું દર્શન કાચું પડી ગયું. કયું દર્શન? સનાતન દર્શન. એમાંથી શેમાં ગયું? રિલેટિવમાં આવશે. એટલે સ્વામીજી ઉપયોગમાં ભૂલ થઈ જાય ના થવી જોઈએ. ઉદયમાં ભૂલ હોતી. હું 365 દિવસ પુસ્તક વાંચું તો એને ભૂલ ના કહેવાય, પણ હું એને પુરુષાર્થ માનું તો ભૂલ કહેવાય. વાંચું તો કુદરતી રચના, પુરુષાર્થ કહું તો અજ્ઞાન. બોલો. એટલે આ શાસ્ત્રમાં જે કહેવાય છે કે વાલ્યા ઉટારાને નારદ મુનિ મળ્યા પછી વાલ્મીકી બન્યા, એ પણ કુદરતી રચના કહેવાય ને. તો શું? ના એટલે કહેવાનું મતલબ જે કે એમણે જે કે પુરુષાર્થ કર્યો, નારદે કહ્યો કે ભાઈ તમે પેલું રામ રામ બોલો, અને જે એમને જે તપસ્યા કરી જે બધી કુદરતી રચનામાં જ જાય ને. એમ 80 વર્ષે જિંદગીમાં પહેલી વખત ખિસ્સું કપાય તે કુદરતી. ખિસ્સું કાપવા વડે મળે તે કુદરતી રચના, અને નારદ મળ્યો તે કુદરતી રચના. બે કુદરતી રચના. ઊંચું નીચું થયું તો ઊંચું નીચું થાય પ્રકૃતિને થાય જ્ઞાન દર્શનમાં. જ્ઞાન દર્શન નોન ફિઝિકલ છે, અને ઊંચું નીચું થાય છે એ ફિઝિકલ છે. ફિઝિકલ થાય એ કુદરતી રચના. પણ સ્વામીજી પ્રકૃતિ તો રિએક્શન કરે છે, પણ પ્રકૃતિની રિએક્શન એ કુદરતી રચના જોતા આવડતું, કારણ કે પ્રકૃતિએ કર્યું છે ને. હું તો પ્રકૃતિનો જ્ઞાતા જ રચના છું, તો પછી એ રિએક્શન આપે, રિએક્શન ના આપે, પણ એને પુરુષાર્થ મારવાનો. કોઈ આપણને ગાળ દે તો પ્રકૃતિ કશું ના કરે તોય કુદરતી રચના, અને કરે તોય કુદરતી. પણ મારું જ્ઞાન દર્શન કુદરતી રચના ન દેખે એ મારી કથા છે. રિએક્શન આપ્યું ના આપ્યું એ મારો વિષય નથી. આ તો આપે, કારણ કે એની પાસે સ્વતંત્રતા નથી. આ તો પ્લેયર છે પાછું. બોલો. હવે આપણે મન લાગે છે, મન છે. આપણે આખી જિંદગીની અંદર બધાને જ પૂરી પબ્લિકને જોઈએ છે તો એક જન્મથી મરણ સુધી નક્કી છે. જન્મવું નક્કી છે અને મરણ પણ નક્કી છે. એની વચમાં જે કાર્ય કરવામાં આવે છે, એની જે સંપત્તિ જમા કરવામાં આવે યા પ્રતિષ્ઠા જમા કરવામાં આવે છે, પ્રતિષ્ઠા જે મૂકીને વયું જવું છે એના માટે આખી જિંદગી માણસ મહેનત કરતું જ દેખાય છે. જે મૂકી જવાનું છે અને જે લઈ જવાનું છે એના માટે 10% બી કોઈ મહેનત કરતું મને નથી દેખાતું. કે કોઈ માણસ લઈ જવાનું છે એના માટે જો મહેનત કરતા હોય કે જેને લઈ જવું છે, જ્યારે મરી જઈએ છીએ આપણે ત્યાર પછીના છોકરા, સંપત્તિ એના ઉપર આપણો કોઈ હક રહેતો નથી, પણ એના માટે આખી જિંદગી મરે ત્યાં સુધી ઘસતું દેખાય છે માણસ મને, જ્યાં નજર કરું ત્યાં. તો એ કે પહેલી વસ્તુ એ કે લઈ જવાનું છે, જે આપણી સાથે આવવાનું છે મર્યા પછી, એ મહેનતથી સાથે નથી આવતું. ક્યાં તો અજ્ઞાનથી સાથે આવે, ક્યાં તો જ્ઞાનથી સાથે આવે, ક્યાં તો વિજ્ઞાનથી સાથે આવે. એ ત્રણેય વસ્તુના ઉપયોગ ઉપર આધાર છે. અજ્ઞાનનો ઉપયોગ કરીશ તો એ કર્મ સાથે આવશે, જ્ઞાનનો ઉપયોગ કરીશ તો એ કર્મ સાથે આવશે, અને વિજ્ઞાનનો ઉપયોગ કરીશ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગ સાથે આવશે. પણ એમાં મન વચન કાયની ક્રિયા ત્રણમાંથી કેમ ના આવે? શું ના આવે? મન વચન કાયાની ક્રિયા ના આવે. એટલે ક્રિયાથી કશું કેરી ફોરવર્ડ ના થાય. કોઈ પણ પ્રકારની ક્રિયા સાથે ભળી જાઓ પછી જે ભાવ ઉત્પન્ન થાય એ હાથે આવે. પણ ભાવ દેખાય, ક્રિયા દેખાય કે મેં ગુસ્સો કર્યો એ દેખાય, પણ હું ગુસ્સામાં ભળી ગયો એ દેખાય, એનાથી જે કર્મ બંધાવ્યું એ દેખાય. એટલે ક્રિયાથી તો કર્મ બંધાતા જ નથી, અને ક્રિયાથી કશું સાથે લઈ જવાતું નથી, પણ ભાવથી લઈ જવાય. અને ભાવ ત્રણ પ્રકારના: અજ્ઞાન ભાવ, જ્ઞાન ભાવ અને વિજ્ઞાન ભાવ.
અજ્ઞાન ભાવથી અશુભ મળે, જ્ઞાન ભાવથી શુભ મળે અને વિજ્ઞાન ભાવથી મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. આ ત્રણ વસ્તુનો જ પુરુષાર્થ છે. બીજો કોઈ પુરુષાર્થ કરી શકાય એવો નથી. અને આ સાથે આવે, બીજું સાથે ના આવે. એટલે અનાદિકાળથી આ જ બ્રહ્મ જેટલું બને એટલું ક્લિયર કરતા જાઓ તમારા દર્શન. હું નવા નવા પોઈન્ટ બોલું છું ને, જે એ તમારા ક્લેરિફિકેશન માટે બોલું છું. કે તમને કોઈ પ્રશ્ન પૂછે તમારે માથું નહીં ખંજવાળવું પડે. સમજાય છે? ક્લિયર હોવું જોઈએ. કેવી રીતે મુક્ત પુરુષની વાણી અને ધર્મગુરુની વાણી એ બંનેમાં આસમાન જમીનનો ફેર ખ્યાલ આવે. જેનો આધાર જ રિલેટિવ સત્ય છે. કયો સત્ય છે? પુસ્તક એટલે રિલેટિવ સત્ય, વાંચેલું સાંભળેલું એટલે રિલેટિવ સત્ય, અનુભવેલું એટલે સનાતન સત્ય. સિદ્ધાંત એક જ છે પણ અનુભવ વ્યક્તિગત હોય ને. 24 તીર્થંકરોને અનુભવ એક જ થયો પણ અનુભવની પ્રક્રિયા અલગ અલગ હતી. એટલે એક્સપ્લેનેશન પણ અલગ અલગ હતી પણ પ્રિન્સિપલ ના બદલાય. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું ત્રણેય કાળમાં એક જ હોય પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ કેવો? ત્રણેય કાળમાં એ જ સનાતન ધર્મ. અલગ અલગ ના હોય. સાંપ્રદાયિક ધર્મ ના હોય મુક્તિનો માર્ગ. સાંપ્રદાયિક ધર્મ વ્યવહાર ચલાવવાનો એ પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતનો માર્ગ છે. મુક્તિનો માર્ગ નથી. સમજાય છે? આ તમે પીડિયાટ્રિશિયન હતા, ગાયનેક તમે હતા. આ બાળક જન્મે ત્યાર પછી માતા અને બાળકની નાડીને કાપવામાં આવે છે. હવે એ વખતે માતા તરફની નાડી વધારે કપાઈ જાય તો શું થાય? હે? અને છોકરા ભાગમાં નાડી વધારે કપાઈ જાય તો ના. પહેલા જમાનામાં જે દાયણો આવતી તમને ખબર છે, કાપતા નતા. કાપવાની સિસ્ટમ નથી. ના, અસલની વાત નથી કરતો. દાયણો હમણાં જે થઈ ગઈ ને 100 વર્ષ પહેલા, જ્યારે આટલું મેડિકલ ફિલ્ડ ડેવલપ નતું થયું, બિફોર 100 યર્સની વાત કરું છું. 1000 વર્ષ પહેલાની વાત નથી કરતો પણ 100 વર્ષ પહેલાની વાત કરું છું. એમાં દાયણો આવતી હતી ને એ લોકો કાપીને અલગ કરતા હતા. એ જમાનામાં એવું હતું કે વધારે નાડી મા તરફ કપાઈ જાય તો મા મરી જાય ને દીકરા તરફ કપાઈ જાય તો દીકરો મરી જાય. કારણ કે બેનું કનેક્શન છે ને આધારે છે એ બેનના આધારે. એટલે મા ખોરાક ખાય તો દીકરાને મળી જાય. બધું સપ્લાય ત્યાંથી જ થાય એ વખતે બધું જ. એટલે આવી રીતે મરવું. હા, બોલો. આવી રીતે હું એ સમજાવવા માંગુ છું આની અંદર તમને કે આત્મા છે ને, આત્મા એની અંદર છે. નાડીનું કનેક્શન નાભી સાથે છે બંને બાજુએ. નાડી ખરી પણ એનું કનેક્શન રૂટ ક્યાં આગળ? આ બાજુએ નાભી અને આ બાજુએ નાભી. ને નાભીની અંદર આત્મા છે, મૂળ આત્મા. પ્રકાશ આખા શરીરમાં પણ એનું એક્ઝિસ્ટન્સ નાભી. માટે વધારે કપી જાય તો મરી જાય. પણ આપણે કોઈ ગોળી મારે પોતાના મગજમાં, ઓન ધ સ્પોટ માણસ મરી જાય. એ કેમ? બીજી જગ્યાએ મારે તો ને હાથમાં પગમાં લાગે તો એ માણસ જીવતો જ રહી જાય. કારણ કે બધો કંટ્રોલ અહીંયા છે. મગજ ના હોય તો શું ચાલે? કઈ ન ચાલે. માતાની સાથે જ રહી જાય. બ્રેન એવરેજ એટલે શું કહેવાય? મોત. કેન્સર થાય તો મરી જવું જરૂરી નથી. બ્રેન એવરેજ થાય તો મરી જાય.
પેલો અનકોન્શિયસ થઈ જાય અને પછી એક્સપાયર. બ્રેન હેમરેજ થાય એટલે બ્રેન એના કંટ્રોલમાંથી બહાર જતું. તો આ જે ચક્રની વાતો કરવામાં આવે છે આપણા શરીરના, તે ચક્રના હિસાબે શું થાય? અંદર છે, ડોક્ટરને પૂછી જુઓ. અંદર ચક્રો છે નહીં, પણ તમે જોયું તો હશે ને ફિઝિકલ બોડી. હું એ પૂછું છું ને તમને. એક ચક્રની જાગૃતિ કરવાની કે નાભીની અંદર ચક્ર છે. પણ એવા ચક્ર છે જ નહીં એમ કહું છું. ખ્યાલ આવ્યો? ઘણા એમ કહે કે ચક્રને જાગૃત કરે એટલે મુક્તિ મળી જાય. પણ ચક્ર હોય તો જાગૃત કરે ને. એનું ક્યાંથી ઉદ્ભવ ત્યાં ઋષિમુનિએ એટલે પોતાના સમજાવું શું છે તે ખબર નથી એટલે આ તમને એટલા માટે પૂછું છું કે તમારી ભ્રાંતિ તૂટે. મને તો ખબર છે શું છે, પણ આ તમને પૂછું છું એટલે તમારું મગજ જરા એમાં ઊંડું ઉતરે. ચક્ર જેવું આ શરીરમાં કશું નથી. ચક્ર એટલે તમારા સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટના સ્ટેટસ, એને ચક્ર કહેવાય. યુ કેન ગો અપગ્રેડ અપગ્રેડ અપગ્રેડ. એટલે આટલું ક્લિયર થઈ ગયું, આટલું ક્લિયર થઈ ગયું, આટલું ક્લિયર થઈ ગયું, એને ટાઇટલ આપ્યા. એનું નામ ચક્રોના નામ. જૈન ધર્મમાં એને ગુંઠાણા કીધા અને ચક્ર કીધા. પણ બંનેમાંથી કશું ફિઝિકલ નથી. એટલે બોડીનું સ્ટેટસ છે. જ્ઞાન દર્શનના ડેવલપમેન્ટનું શું છે? સ્ટેટસ. અને સ્ટેટસનું નામ આપ્યું છે કે આ પાંચમું ગુંઠાણું. બસ એ તમારા ડેવલપમેન્ટના સ્ટેટસનું નામ છે. એવું આ લોકોએ ચક્ર કીધું. આમાં તો 14 ગુંઠાણા ને જૈનમાં તો એટલે એવું કોમ્પિટિશન નહીં કરવાની. એમને 14 કીધા તો કોઈ 8 કે. હિન્દુઓએ કીધું કે આ 3 લોક છે, જૈનોએ 14 લોક કીધા. બોલતા નથી તો ખોટા. હિન્દુમાં 3 લોક કીધા, મધ્યલોક, ઉધ્વલોક ને અધોલોક. જૈનોએ શું કીધું કે 6 દિવ્યલોક, 7 નરકલોક ને 1 મધ્યલોક એટલે 14 લોક. તો વાત તો એકની એક જ થઈ ને. આપણે મર્મ શબ્દોમાં કે આંકડામાં જવાનું નથી. બંનેનો મિનિંગ એક જ છે. પેલા પર્ટિક્યુલર કીધું, આ લોકોએ ગ્રોસ કીધું. તો આ મૂલાધાર જે ચક્રો લેવલ તમારે કીધું કે લેવલ ખબર પડે તો મૂલાધારનું લેવલ શું ને વિશુદ્ધિનું શું લેવલ અને આજ્ઞાનું શું લેવલ સહસ્ત્રનું શું લેવલ? આ છેલ્લું છેલ્લું લે. હા, એ તો બરાબર છે, પણ એટલે આપણે ડેવલપમેન્ટ શું છે કે ખ્યાલ આવે ને મૂલાધારથી આપણે હૃદય સુધી જે વિશુદ્ધિ ચક્ર સુધી જઈએ તો શું ડેવલપ કર્યું હશે આપણામાં, એ કઈ રીતે ખ્યાલ આવે? એ હંમેશા આ જે બોડી છે એ બોડીની અંદર જેટલા પેલું પ્રાકૃતિક અજ્ઞાન જતું રહે, અજ્ઞાન જતું રહે, ક્રિયા બંધ ના થાય, પછી વાણીનું અજ્ઞાન જતું રહે, વિચારોનું અજ્ઞાન, એમ તમારું ગ્રેડ શું થતું જાય? મળતું જાય. આ બધી પ્રક્રિયાઓ છે. આ બધા રોંગ બિલીફોમાંથી તમે છૂટતા ગયા. ઉદયમાંથી બચાય નહીં, પણ વિઝન તમારું ક્લિયર થઈ જાય કે તમારે કન્સર્ન નથી. એવું લેવલ પેલા મનના ધોરણે પછી વાણીના ધોરણે કે પછી એવું કઈ નહીં? પેલું સ્થૂળ આવે. પેલા સ્થૂળથી સૂક્ષ્મ. મન તો છેલ્લું પકડાય. મન જલ્દી પેલા પકડાય. ઇન્દ્રિયોથી સ્ટાર્ટ. સ્થૂળ વસ્તુ જલ્દી પકડાય ને. કે હું આનાથી જુદો છું, પછી વાણી આવે, પછી મન આવે, પછી ભાવ આવે. એ રીતે ડેવલપ. પહેલા દ્રવ્ય મન આવે, પછી ભાવ મન આવે. બધું ધીમે ધીમે સમજાય. પહેલા સ્થૂળ આવે, વાણી આવે, પછી મન ડિસ્ચાર્જ આવે, પછી આખી દ્રવ્ય મન બુદ્ધિ ચિત્ત અહંકારની પ્રોસિજર, અને પછી આવે ભાવ મનની પ્રક્રિયા. આવી રીતે તમારું વિડે થાય. પછી એમાંથી તમને છૂટો પાડતા આવડે ત્યારે અજ્ઞાન એકચ્યુઅલ ઇરેઝ થાય અને વિજ્ઞાન ધીમે ધીમે મજબૂત થાય. વિજ્ઞાન એટલે સનાતન સત્ય, અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય હોય ત્યાં સુધી રાગદ્વેષ થવાના, માલિકી ભાવ કરતા ભાવ થવાનો. વિજ્ઞાનમાં માલિકી ભાવ કરતા ભાવ થાય નહીં. પણ તમે આટલું બધું સમજાવો છો, અમે આટલું બધું સાંભળીએ છીએ, છતાં પણ અમારાથી થતું તો નથી. એ જ તો પ્રશ્ન છે. બધાના ઘેર આ જ પ્રશ્ન આવે છે હસમુભાઈ. પછી હું છેલ્લા 25 વર્ષથી કહું છું તોય સુધરતા નથી, બોલતા નથી. પણ એ હસબન્ડ તો જાણે કે અમારા જેવો જ હોય. એમ નહીં. એનું લેવલ અમારા જેવું જ હોય, પણ તમારું લેવલ ને અમારા લેવલમાં તો કેટલો બધો ફરક છે. એવું નથી કહેતો. મારો કહેવાનો મતલબ એવો છે કે ગ્રાસ્પિંગ વસ્તુ વ્યક્તિગત છે. આજે અત્યારે મહાવીર પણ બોલે તો જ્ઞાનનું લેવલ હાઈ હોય, પણ રિસીવ કરનારનું લેવલ માટે મહાવીર શું કરે? રિસીવ કરનારામાં 12 મંદિર નો હોય, 5મા ધોરણ નો હોય, 10મા ધોરણ નો હોય,
સ્કૂલ વાળો હોય, કોલેજ વાળો હોય, માસ્ટર ડિગ્રી વાળો, પીએચડી વાળો હોય, જેનું લેવલ એવું એ ગ્રાસ્પ કરે, એમાં બોલનાર શું કરે? પણ અમારી 100% અમારી પેલી છે કે અમારે આ પ્રમાણે જ રહેવું છે, કુદરતી રચના જ જોવી છે, બધું જ બરોબર, પણ ટાઈમ આવે એટલે બધું ભૂલાઈ જાય. એ લેવલ ભાવથી આવે કે ઇન્ડિવિડ્યુઅલ પોતાની પ્રેક્ટિસથી જ આવશે? ભાવથી. ભાવથી પ્રેક્ટિસ. પ્રેક્ટિસ અમારે કરવું છે છતાં થતું નથી. પ્રેક્ટિસ નાની નાની બાબતોમાં જોતા શીખો. આખું આ વિશ્વ કુદરતી રચના છે, આ શરીર કુદરતી રચના છે, શરીરની બધી અવસ્થાઓ કુદરતી રચના છે, સ્થૂળ સૂક્ષ્મ વાણી બધું જ કુદરતી રચના છે. આખું મશીન છે. મશીન ક્રિએટેડ, ઓપરેટેડ એન્ડ ડિસ્ટ્રોય બાય ધ નેચર. બનાવે કુદરત, ચલાવે કુદરત, અંતલાવે કુદરત. અને કર્મનો પ્રોગ્રામ તમારો લઈને આવ્યા છો. પ્રોગ્રામ પ્રમાણે મશીન કામ કરે, કુદરત સંજોગ આપે. બસ તમારી પાસે આવીએ એકાદ દિવસ સુધી આ બધું રહે મગજની અંદર, અને પછી ધીરે 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 પાછું હતા એવા થતા જઈએ. કેટલો પ્રયત્ન કરવા છતાં, કેટલા વખતથી મળીએ છીએ અને કેટલો પ્રયત્ન કરવા છતાં 10% બી ફરક નથી એવું મને પોતાને લાગે. કે જેવું જોઈએ તમે કહો છો એ સમજી શકાય છે, પણ આચરણમાં નથી મુકાતું. એ પ્રેક્ટિસ વગર કશું ન થાય. અને પ્રેક્ટિસ જ્ઞાન દર્શનથી જ કરવાની છે, મન વચન કાયાથી નથી કરવાની. એ નોન ફિઝિકલ વસ્તુ છે, એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાનો નથી. પ્રેક્ટિસ મન વચન કાયાથી કરવાની હોય તો તમને અઘરી પડે, કારણ કે તમારા કંટ્રોલમાં નથી. પણ દ્રષ્ટિ તો તમારી પોતાની છે, કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. તો સૃષ્ટિ ના બદલાય પણ દ્રષ્ટિ તો બદલાય ને. સૃષ્ટિ એ દ્રશ્ય છે, એ કુદરતી રચના છે, પણ દ્રષ્ટિ એ કુદરતી રચના નથી. એ તમારું જ્ઞાન દર્શન છે. તો જ્ઞાન દર્શન બદલી શકાય, અવસ્થા ના બદલી શકાય. ભાવ તેવો ભાવ તમે કેવું છે, તો આ તમે પ્રેક્ટિસ કરો સાથે સાથે ભાવ પણ કરવો જરૂરી નથી. ભાવ તેવો ભાવ એમ તમે ભાવ જણાવો તેવો છો ભાવ કે? તો જનરલ સ્ટેટમેન્ટ છે. અજ્ઞાનીઓ જેવો ભાવ કરે છે એવો ભાવ કરે. તમે જ્ઞાનીઓ કે વિજ્ઞાનીઓને પણ ભાવ નથી હોતો એવું? હોય બધાને. પછી આ ભાવ છેલ્લા અવતાર સિવાય બધાને ભાવ હોય. હોવા જ નહીં. પછી કોણ એવું નહીં પૂછવાનું, બધા આવી ગયા પછી અપવાદ ના હોય. જેનો છેલ્લો અવતાર હોય એને ભાવ સત્તા ના હોય, બાકીના બધાને હોય. હા, તો અમે આપણું ગ્રાસ્પ કરવા ઈચ્છીએ છીએ, જેટલું ગ્રાસ્પ કરો તો અમે પ્રેક્ટિસ પણ કરીએ, પણ સાથે સાથે ભાવ પણ કરીએ. તો ભાવ એક એનું ક્રિયાન્વિત એનું પરિણામ નહીં મળે, ભાવથી પ્રેક્ટિસથી મળે, એઝ વેલ એઝ એની સાથે ભાવ સાથે પણ નહીં મળે. ભાવ તો બીજ છે, અને પ્રેક્ટિસ તો અત્યારે કરો એનું ફળ અત્યારે મળે. ડેવલપમેન્ટ એ ક્રિયાનું ક્રિયા નથી. પણ અમારા અવતાર બી લાસ્ટ ટાઈમનો જે આ અમારો અવતાર છે ને, ભાવ લાસ્ટ ટાઈમ ભાવ એ આ ભાવ છે, પ્રકૃતિ છે. પ્રકૃતિ કયા અવતારના ફરવાનું પડશે? ભાવ આ અવતારનો. આ તો પ્રેક્ટિસ ભાવ લાઈવ કહેવાય, પ્રકૃતિ મિકેનિકલ કહેવાય. પ્રેક્ટિસ બી અમે લાસ્ટ અવતારના આધારે જ કરી શકતા ના. હોય નહીં. ના, જ્ઞાન દર્શનની પ્રેક્ટિસ લાઈવ હોય, મન વચન કાયની ક્રિયા કુદરતી રચના હોય. નહીં, બરાબર. ભાવ કુદરતી રચના હોય તો પછી પુરુષાર્થ જ ના થાય ને. આ કુદરતી રચના ને પેલું કુદરતી રચના. ભાવ સ્વતંત્ર, મન વચન કાયા પરતંત્ર. જેવો ભાવ તેવો ભાવ કેમ કહીએ છે? જો કુદરતી રચના તો પછી મિકેનિકલ થઈ ગયું ને પછી ભાવ કોણ પ્રયોગ નહીં કરશે. પણ અત્યારે જે અમે ભાવની અંદર ધ્યાન રાખવામાં આવે છે, રાખીએ જ છીએ કે કોઈના માટે ખરાબ વિચાર ના આવે. આપણે એમાં પડવું જ નથી. એ આપણો વિષય નથી બનાવવો. આપણો વિષય તો કુદરતી રચના જોવું એટલો જ બતાવો બસ. બસ બસ આટલું જ કરવાનું. આપણે ભાવ સુધારવો, બગાડવો, ફેરવો એમાં પડવું નથી. એ રિલેટિવ સત્ય છે. જે લોકોને સંસારમાં જીવવું છે, સંસાર સારો મેળવવો છે, સંસાર બદલવો છે, સુધારવો છે, એના માટે છે ભાવ શબ્દ. આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી. આ તો વિજ્ઞાન સમજાવું છું કે ક્રિયાથી ભાવ નથી મળતો, ભાવથી ભાવ મળે છે. એ વિજ્ઞાન સમજાવવા પૂરતા મેં તમને કીધું. આપણે ભાવની જરૂર નથી, આપણે સીધું વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો. હવે અત્યારે જે બી કંઈ, હવે અત્યારે મારી 70 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે પછીના જે બી કંઈ બને તેને ખાલી કુદરતી રચના જોયા કરવાની. બસ. ભૂતકાળનું દેખાય તોય કુદરતી રચના, ભવિષ્યનું દેખાય તોય કુદરતી રચના.
ને કરંટ દેખાય તો કુદરતી રચના. એવું બોલવાનું નહીં કે પહેલું કે પછી એવું બોલવાનું નહીં. ઓકે. પહેલાનું એવું બોલવાનું નહીં. આજે જે દેખાય બધું બસ છૂટું નહીં પાડવાનું આપણે. એને એકચ્યુઅલી આમ તો એ વર્તમાન જ કહેવાય ને. એ જ વર્તમાન. અત્યારે કુદરતી રચના જુઓ છો એ જ વર્તમાન. ભલે ને સંજોગ ભૂતકાળનો હોય કે ભવિષ્યમાં આવવાનો હોય એને લગતો હોય, પણ જોવાનું શું? કુદરતી રચના. એટલે સહેલું પડે. આ એટલું ટોપ લેવલનું વિજ્ઞાન છે. તમને જેટલું સમજાય એટલું સાચું. એમાં હું શું કરું? તમને મારું કામ, તમે પ્રશ્ન પૂછો તો હું જવાબ આપું. પછી તમે અંદરથી કેટલું સમજો છો એનું હું કઈ રીતે કહી શકું? તમે મને પ્રશ્ન પૂછો હું જવાબ ના આપું તો બરાબર છે, પણ જવાબ આપું, સમજાવું, આનાથી વધારે શું કરી શકું? મહાવીર પણ આનાથી વધારે શું કરી શકે? પ્રશ્નનો જવાબ આપી શકે. કૃષ્ણએ પણ શું કર્યું હતું? જવાબ જ જવાબ જ આપ્યા હતા ને. એ ચમત્કાર થોડું કર્યો હતો. જ્ઞાનીઓનું સામર્થ્ય તમારા પ્રશ્નને પરમેનન્ટ સોલ્યુશન આપવાનું છે. પછી એનું તમારે ઉપયોગ કઈ રીતે કરવો એ તો વ્યક્તિગત છે ને. એમાં જ્ઞાની શું કરી શકે? ખ્યાલ આવે? આવું છે. એટલે દાદા ભગવાન બહુ જ વિચક્ષણ પુરુષ હતા અને એમને ઘણી બધી હિન્ટ્સ આપેલી. પણ હવે એવું છે કે લોકોની સમજણ કો કે ડેવલપમેન્ટ કો ન હોવાથી કશું ના સમજી શક્યા. વિજ્ઞાનની દ્રષ્ટિએ રિલેટિવમાં બધું સમજ્યા, સાયન્સમાં ના સમજ્યા. દાદાએ કીધું કે ભાઈ મને તો અહીંયા સમર્પણ કરે છે ને મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ નામ અને નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સૂચનોમાં સમર્પણ કરું છું. પણ મને સમર્પણ કર્યા પછી આ લોકો પાછા બાયણીથી લઈ જાય છે. હવે હું શું કરું? ના સમજાયું. તમે શું સમર્થન કર્યું? મન વચન કાયા હા. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ. એ શું કર્યું? સમર્પણ. નામ અને નામની માયા સમર્પણ. સમર્પણ કર્યું. હવે તમારે કરી ના. તો કે પણ મને આમ થાય છે. એટલે પછી આ સમર્પણ કર્યું પછી તાર તને થાય. તું એમ કે ને પ્રકૃતિને થાય છે. આખી પ્રકૃતિ તે શું કરી નાખી? હવે કોની છે? તમારી છે. તો એમ કે છે પણ દાદા મને થાય છે. એટલે એટલે સમર્પણ. પાછા વાળીને પાછું હવે સમજ્યા? સમર્પણ સમજણ વગરનું થયું એનો મતલબ. મિકેનિકલ. મિકેનિકલ. મિકેનિકલ એટલે ઉદય કર્મ. સમજણથી થાય તો કામ થઈ જાય ને સાહેબ. આ તો ઉદય કર્મથી થયું છે. ઉદય જ્ઞાની પુરુષનો આપણી સાથેનો હિસાબ હિસાબ. ના આપણો એમની સાથેનો હિસાબથી થયું છે. આ પુરુષાર્થ નથી. જ્ઞાની પુરુષ મળવા અને જ્ઞાન મળવું એ ઉદય કર્મ છે. અને એમને જ્ઞાન મળ્યા પછી સમજાવવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો એ પુરુષાર્થ. મળવું એ પુરુષાર્થ એ ઉદય કર્મ. એટલા માટે સમજવું એ અને સમજવું એટલે પ્રયોગ રૂપે, પ્રયોગ. શબ્દ રૂપે કે અર્થ રૂપે પ્રયોગ રૂપે. પ્રયોગ રૂપે. જ્ઞાની પુરુષે કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હવે આપ તો વાક્ય બોલી ગયા અને આપણે બોલીએ છીએ રોજ છે, જ્ઞાન વિધિમાં બોલીએ છીએ, પણ પછી આપણે પ્રયોગમાં જોવો કે આ મન વચન કાયા જે મનમાં વિચાર આવે છે, વાણી બોલાય છે, આ વર્તન થાય છે, એ મને કુદરતી રચના દેખાય છે? એમને તો કીધું પણ મને દેખાય છે? નથી દેખાતી તો મારી કચાશ છે. એમને તો કીધું એ એમનું અનુભવ પ્રમાણ છે, પણ આપણને થવું જોઈએ ને અનુભવ. આપણને શબ્દનો અર્થ મળ્યો, અનુભવ નહીં કરવાનો. અનુભવ કરો તો જ વિજ્ઞાન છે, ના કરો તો જ્ઞાન છે. એ જ્ઞાન અવતાર પૂરતું રહે, પછી આગળ અનુભવ આગળ હાથે આવે, જ્ઞાન હાથે. કારણ જ્ઞાન તો મળવાનું તે મળી ગયું. હવે તમે ઉપયોગ ના કર્યો તો શું થાય? કશું નહીં. આજે હું ડોક્ટર થવું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લોયર થવું, એન્જિનિયર થવું, એનું જ્ઞાન મને મળી ગયું. સ્કૂલ કોલેજમાંથી ડિગ્રી મળી ગઈ, મેં પ્રેક્ટિસ કરી, પૈસા લઈ ગયો, પૈસા કમાયો અને પછી એક્સપાયર થઈ ગયો. પછી નેક્સ્ટ બર્થમાં જાવ, પાછું બાળ મંદિર. એ હાથે ના આવે, બોલતા નથી. હાથે આવે પાછું બાળ મંદિરમાં.
કારણ કે જ્ઞાન પતી ગયું, એ અવતાર પૂરતું જ હતું. કેવું હતું? એ અવતાર. એ અવતાર પૂરતું. બીજનું શું હતું? ફળ. મેં ડોક્ટર બનવાના ભાવ કર્યા હતા તો ડોક્ટરનું ફળ મળી ગયું. હવે આજે હું જે બીજ નાખીશ એનું ફળ આવશે. એનું ફળ આવશે. આજે ડોક્ટર થયો એનું ફળ નહીં આવે. પણ આ લોકોને સમજાય નહીં. આ તો આ વિજ્ઞાને ખુલ્લું પાડ્યું કે આ સ્થૂળ જ્ઞાન કેરી ફોરવર્ડ થતું નથી. અનુભવ જ્ઞાન કેરી સમજાય છે? છે. આ વિજ્ઞાને ક્લિયર કર્યું કે ભાઈ સ્થૂળ જ્ઞાન કેરી ફોરવર્ડ નથી. નહીં થાય અને રિલેટિવ સત્યનું જ્ઞાન અને અનુભવ બે કેરી ફોરવર્ડ અનુભવે કેરી ફોરવર્ડ ના થાય. ડોક્ટર થઈને પ્રેક્ટિસ કરો 25 વર્ષની, ચાર્ટર્ડ એકાઉન્ટ થઈને પ્રેક્ટિસ કરો તોય કેરી ફોરવર્ડ ના થાય. કારણ કે એ રિલેટિવ સત્યનું જ્ઞાન એટલે ડિસ્ચાર્જ કહેવાય. શું કહેવાય? ડિસ્ચાર્જ છે. કેલું કેમ કેરી ફોરવર્ડ થાય છે? સનાતન સત્યનું જ્ઞાન. કારણ કે લાખ અવતારે બદલાતું નથી. આ તો દર અવતાર, આ એક અવતારમાં બદલાઈ જાય. આજે ડોક્ટર થાય હું 5 વર્ષનો ઉંમરનો, 25 વર્ષે ડોક્ટરનું જ્ઞાન જુદું હોય, 50 થાય ત્યારે ડોક્ટરનું જ્ઞાન બદલાઈ ગયું હોય અને 75 વર્ષે બદલાઈ જાય. ના, ગ્રેડ બદલાય. ગ્રેડ એમ કહું છું. મેં 25 વર્ષે જે ડોક્ટરોને જોયા હોય એના કરતા 50 વર્ષે જોઉં ને ત્યાં ડોક્ટરનું જ્ઞાન અપગ્રેડ હોય, પેલું ના હોય. 75 વર્ષે બીજું અપગ્રેડ હોય. એના પછી એટલે ડોક્ટરોનું લેવલ જે જ્ઞાનનું છે ને એ બદલાયા કરે છે. એ ડોક્ટરનું નહીં, સમય ગ્રેડેશન બદલાય છે, અપગ્રેડ થાય છે ડોક્ટરી જ્ઞાન. નવી દવાઓ શોધાય, નવા સાધનો. હવે કોઈ ડોક્ટર થઈ ગયા, પ્રેક્ટિસ કરી અને 70 વર્ષે રિટાયર થયા ને 70 વર્ષ પછી ડોક્ટરી કરી નહીં. હવે 90 વર્ષે તમે એમ કહો કે આ અત્યારે જ્ઞાન ડોક્ટરનું છે ચાલે તો કે મને ના ખબર પડે. સમજાય છે? ફિઝિકલ બોડી ખબર પડે પણ અત્યારે ડોક્ટરનું જે અપગ્રેડ થયેલું જ્ઞાન એ ના વાંચે તો એને સમજણ પડે નહીં. કારણ કે આ જ્ઞાન જ વિનાશી છે. કેવું છે? વિનાશી. જ્યારે પેલું સનાતન સત્ય તો સર્વકાળ માટે એક જ છે. આજે તમે 5% ડેવલપ થયું હશે સનાતન જ્ઞાન તો નેક્સ્ટ વર્ષમાં એ જ આવવાનું, એના પછીના વર્ષમાં એ જ આવવાનું ને ત્યાંથી તમે આગળ વધી શકો. જે 5% થયું એ પછી 4% નહીં થાય. પછી 5 માંથી 7 થાય, 8 થાય, 10 થાય, પછી બીજા અવતાર પછી 15-20 થાય. કારણ કે જ્ઞાન એનું એ છે, બદલાતું નથી. અને આ રિલેટિવ જ્ઞાન કેવું છે? બદલાઈ જાય છે. આ અવતારમાં કામ ના લાગે. ખ્યાલ આવ્યો? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને 60 વર્ષે રિટાયર થઈ જાય ને પછી 80 વર્ષે પૂછો કે તમને આ અત્યારે આ કાયદો તો કે મને ખબર ના પડે, તમારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે જવું પડે. હું તો રિટાયર થઈ ગયો. કારણ કે બધું અપગ્રેડ થાય. શું થાય? અપગ્રેડ થાય. બદલાય. એ લાઈવ હોય એને જ ખબર પડે, પેલાને ખબર પડે નહીં. હવે સમજી ગયા? દરેક વસ્તુ હવે બરાબર સમજી. પ્રેક્ટિકલ જ્ઞાન, રિલેટિવ જ્ઞાન કોઈ દિવસ સનાતન સત્ય ના હોય માટે કેરી ફોરવર્ડ ન થાય. સમજાય છે? અત્યારે આ જે બહેનો રસોઈમાં આટલી વસ્તુ બનાવે છે, 50 વર્ષની પહેલાની બહેનો હોતાને આવડે અત્યારે? ના આવડે. સમજાય છે કે નહીં? એ તો એ રોટલા, દહીં, છાશ, માખણ, ઘી બસ એ જ ખાવાનું, મરચા હોય, અથાણું, આટલું જ ખબર હોય. પણ તમકો ભાજી પાવ તો ખબર જ ના હોય 100 વર્ષ પહેલા. એ જ્ઞાન જ નતું તો એ રિલેટિવ સત્યનું જ્ઞાન બદલાયા કરે એમ કહું છું. ખબર છે? એમ કહું. હવે આપણે એને પરમેનન્ટ માનીએ તો શું થાય? એ જ્ઞાનના આધારે તમારું ડેવલપમેન્ટ, કારણ કે જ્ઞાન જ ખલાસ થઈ જવાનું. પછી ડેવલપમેન્ટનો મતલબ નથી ને. સનાતન સત્ય એવું છે કે કોઈ કાળે બદલાતું માટે એને ડેવલપમેન્ટ કહેવાય. રિલેટિવ સત્યના જ્ઞાનને ડેવલપમેન્ટ કહેવાતું નથી. આ અવતાર પૂરતું કહેવાય. આ એટલી મોટી ભેદ રેખા પડી છે. આ વિજ્ઞાનની અંદર કેટલીક વાતો તો એટલી હાઈ લેવલની નીકળી છે કે આપણી કલ્પના ના હોય. સાધુ સંતો સંન્યાસીઓ જેની કલ્પના ના કરે એવી હાઈ લેવલની વાત નીકળી છે. જૈનોના આચાર્યોને પૂછો કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ હોય તો કે હોય છે. કેવળ જ્ઞાન થાય એના પહેલી સમય સુધી પુરુષાર્થ. એવું કે આ વિજ્ઞાને કીધું કે છેલ્લા અવતારમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય અને પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ એ આ વિજ્ઞાને કીધું, દુનિયાની કોઈ કિતાબમાં નથી.
પણ હવે બધા કબૂલ કરે છે. પહેલા તો શું શાસ્ત્ર જ્ઞાન હતું અને આપણે એક્સેપ્ટ કરી લીધું ને બધાને કહેવાનું. નવો ઓપ્શન આવે તો વિચારે ને કે આ બરાબર નથી. આ અધ્યાત્મ વિજ્ઞાન ના આવ્યું હોય તો તમે અક્રમ વિજ્ઞાન ના બરાબર માનત કે ના માનત કે નહીં. બીજો કોઈ ઓપ્શન નથી તો પછી તમે શું કરો? આ અધ્યાત્મ વિજ્ઞાન ના આવ્યું પછી ખબર પડી કે આ કરેક્ટ નથી, સૈદ્ધાંતિક રીતે બરાબર નથી. પણ આ ના આવ્યું હોય તો પછી ઘરેડ જ ચાલે. તો એમ જ ચાલે. ન સમજ્યા હોય તો શું થાય? જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું છે છેલ્લા શ્વાસ સુધી પુરુષાર્થ, છેલ્લા અવતારમાં ખ્યાલ આવ્યો. તે વખતે અમને તો થયું હતું પણ અમે તે વખતે પ્રશ્ન પૂછતા હતા કારણ કે અમને ક્લિયર હતું ને. અમે કોઈની પરીક્ષા કરવા માટે પૂછતા નતા. અમને ક્લિયર ના હોય તો હું પૂછું. અમને ખબર હતી કે આ વસ્તુ ક્લિયર છે પણ હવે અમને મોકો આવશે ત્યારે અમે બોલીશું. અત્યારે એમના ઉદય છે તો એ બોલે. સમજાય છે કે અમારો એક તો બોલવાનો રોલ નતો. બોલવાનો કહો કે પૂછવાનો કહો. બાકી વિજ્ઞાનની થોડી થોડી વાતો તો હું વર્ષોથી કરતો હતો. આટલી નહીં, આટલી નતો કરતો વિશાળ વાત કે ના થાય ને. સંસ્થા સાથે હોવું એટલે રિલેટિવ સત્યની વાત મારે કરવી પડે ને. પણ આટલા વર્ષોમાં 25 વર્ષ કે 30 વર્ષથી સત્સંગ કરતો છું. પણ જ્યારે જ્યારે મારો સત્સંગ હોય જાહેર હોલમાં અને મારું ખાલી, કારણ કે અમે ઘણા બધા આપતા પુત્રો હોય, મારું નામ પડે ને બધા બહારથી આવીને બેસી જાય. પૂછી જો બધાને, બધા બેસી જાય. વાતો ના કરે કોઈ, નહીં તો બધા આટા ફેરા કરતા હોય બહાર. પણ જેવું આવે કે કમલેશ શાહનો સત્સંગ શરૂ થાય છે બધા બેસી જાય. બધે આપણે અહીંયા કરીએ. પ્રોગ્રામમાં તો માં ને તો જોન તો બેહી રહે એમ. પ્રોગ્રામમાં તો એન્ટ્રી કરી એટલે બેહી રહે. કેમેરા માં આવશે ને હાથમાં માઈક. એટલી બધી તાલાવેલી બધા. અને મારે ક્લાસ વાઇઝ સત્સંગ હોય ને, ઝોન પાડ્યા હોય, ઉંમર વાઇઝ, હિન્દી ગુજરાતી ભાષા વાઇઝ કે જ્ઞાનવાળા કે જ્ઞાન વગરના એવા બધા ભાગલા પાડ્યા હોય, 6-7 વર્ગો પાડ્યા હોય. તો મહાત્માઓ બધા મારી ક્લાસીસમાં જ પાવરફુલ હોય. બધી એજ ના આવી જાય. એ પ્રમાણે કરે ને તો આવી જાય. પણ જાણવાનું તો બધાને જ હોય ને. જિજ્ઞાસા તો બધાને જ ઉંમરમાં એટલે આ બધાને અનુભવ છે. જૂના બધા મહાત્માઓ આજે ગણીએ તો ક્યાંથી બધા ઘરે આવે, અહીંયા આવે જ છે ને. ક્યાંથી બધા ટાઈમ આવે છે. દાદા ભગવાન વખતે જેવું બનતું હતું કે બધા મહાત્માઓ ઠેર ઠેરથી આવતા હતા, એવું ધીમે ધીમે આ બની રહ્યું છે. અને બધાની વ્યવસ્થા પણ થઈ રહી છે. અમે તો કશું વિચારતા જ નથી, વિચારીએ છીએ અમે કશું. આ બધું બની રહ્યું છે. શું છે? આપણા બધાના સામૂહિક પ્રયત્નથી બની રહ્યું છે. મૂળ હેલ્પ કુદરતની છે. સમજાય છે ને? સંજોગ બધા કોણ આપે? કુદરત. એના આપણે બધા નિમિત્ત છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ બધા નિમિત્ત છે. ભાવના પણ છે. બસ. અને શુદ્ધાત્મા અંદર પ્રકાશક છે અને પ્રતિષ્ઠિત આત્મા કુદરતી રચના જોયા કરે છે. શુદ્ધાત્માનું લક્ષ્ય રાખીને બસ. એટલે આ કળિયુગની અંદર માણસને ખાલી આટલું સમજાય ને, આટલું કે આ શરીર પ્લેયર છે તો ઘણું છે. એ સમજતા લોકોને લાખો આવતા છે. આ ના સમજાય પ્લેયર. સમજાય તો કોઈ બોલે ને. કોઈ બોલ્યું છે? કોઈ જળ છે, મશીન છે, મિકેનિકલ છે, એવું બધું કોઈ પ્લેયર નથી બોલ્યું. આ વિજ્ઞાને ક્લિયર કર્યું કે આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, બધાની એક સરખી. આ પંચમહાભૂતોનું શરીર કુદરતનું છે. એને જીવતું રાખવા માટે હવા, પાણી, ખોરાક કુદરતના છે. એને પચાવીને લોહી બનાવીને આખા શરીરમાં ફેલાવવું કન્ટિન્યુઅસ કુદરત કામ કરે છે. જન્મે તારે મા બાપ કુદરત નક્કી કરે છે. પાપ પુણ્યના ભોગવટાના સંજોગ કુદરત આપે છે. અને છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત કરે છે. આટલો ખુલાસો આધ્યાત્મ વિજ્ઞાને કર્યો, દુનિયાની કોઈ શાસ્ત્રોમાં એમ કહું છું. કેટલું ક્લિયર કર્યું કે તમને કન્ફ્યુઝન રહે જ નહીં. આ હું છું એ રહે જ નહીં. દીવા જેવી ચોખ્ખી વાત છે તો પછી કોણ કન્ફ્યુઝ
અને આવી દીવા જેવી ચોખ્ખી વાત પણ અત્યાર સુધી કોઈ ચોપડીમાં આવી નહીં. એ ચોખ્ખે ચટકું દીવા જેવું છે. એ બરાબર ને? એટલે તમને હું એમ પૂછું, હું તમને ખાલી એટલું સમજાવવા માંગુ છું કે આ વિજ્ઞાનનું લેવલ કેટલું હાઈ છે. હું એમ કહેવા માંગુ છું. શરીર તો મારું ને તમારામાં કોઈ ફેર નથી. ફેર બધા કુદરતના છે, પણ અમારી દશા કેટલી ઊંચી છે એ સમજાવું છું. આની દશા નહીં, જ્ઞાન દર્શનની દશા. ત્યારે આ નીકળ્યું છે. આ તો પ્લેયર છે, પણ પ્લેયરની અંદર રહેલું જે પ્રતિષ્ઠિત આત્મા ડેવલપ થયેલું કે હાઈ લેવલનું છે, ત્યારે આ વાત નીકળી. નહીં તો આ નીકળે વાત? ક્રિયાકાંડથી લોકો થાકી જાય છે, ન થાકી જતા? વિશ્વમાં એક માર્ગ તો બતાવો એવો હોય કે જેમાં મન વચન કાયાનું ઇમ્પોર્ટન્ટ જ ના આપ્યું હોય, એવો એક ધર્મ બતાવો. ના, આપણા વિજ્ઞાનમાં છે જ નહીં એનું મહત્વ. મન વચન કાયાની અવસ્થા માત્ર પછી એનું મહત્વ શું? આપણું કશું જ નહીં ને, કુદરતનું છે ને કુદરત ચલાવે છે. પછી આપણે ટેન્શન છે ને? યસ કે નો? આટલું ક્લિયર નથી કીધું. ત્યારે આધિ વ્યાધિની ઉપાધિ થાય અને તો પણ તમને સમાધિ રહે, કારણ કે મન વચન કાયની આધિ વ્યાધિ ઉપાધિ તમને કુદરતી રીતના દેખાય છે, તો તમને તો રહે ને સમાધિ. આને ના રહે પણ તમને તો રહે ને. આ રીતે સમાધિ રહે, એમને એમ રહેતી નથી. જ્યારે મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના જુઓ, તો પછી એને આધિ હોય, વ્યાધિ હોય કે ઉપાધિ હોય, તમારા માટે તો કુદરતી રચના છે, એટલે તમને તો સમાધિ જ છે. યસ કે નો? એમાં કોઈ મહેનત કરવાની છે? એમાં કોઈ ધ્યાન કરવાનું છે? કઈ આરતી કરવાની છે? કોઈ ચેન્ટિંગ કરવાનું છે? ના, છૂટું પાડવાનું છે કે આ કુદરતી રચના છે, પતી ગયું. અને હું કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, તો પતી ગયું. બીજું કરવાનું શું? મુક્તિના માર્ગમાં લેબર હોય નહીં, અને જેટલું લેબર છે એવું માનીએ છે એટલું મુક્તિનો માર્ગ કાચો છે. સમજણમાં એક સિદ્ધાંત બધા ધ્યાનમાં રાખજો: વિચારવાનો, બોલવાનો, ક્રિયા કરવાનો, આ ત્રણે ગુણ જળના છે. ચેતનમાં આ ગુણ હોય નહીં. વિચારવું, બોલવું અને ક્રિયા કરવી એ ચેતનનો ગુણ નથી, જળનો ગુણ છે. સમજાય છે? થિંકર બનશું તો જ એનાલિસિસ થશે ને, તો જ જ્ઞાન દર્શન ડેવલપમેન્ટ ઓછું આવશે ને, તો પછી થિંકર ને વિચક્ષણતા ક્યાંથી લાવશે? એ ભાવ મન. તો પછી ભાવ આવ્યું ને કે ભાવ મારે કરશું તો અમારું નેક્સ્ટમાં અમારું જ્ઞાન. ભાવ નથી આવ્યો. ભાવ મનની અંદર છૂટા પણ રહી શકાય, વિચારી પણ શકાય અને ભાવ પણ કરી શકાય. ટૂંકમાં પુરુષાર્થ માત્ર એની અંદર આવી ગયું. કોઈ પણ પ્રકારનું પુરુષાર્થ. એમાંથી તમારે શેનો ઉપયોગ કરવો છે તમારી મરજી. તમારે સારું લાઈફ જોઈએ છે એવો ભાવ કરવો છે તોય ભાવ પર. તમારે આ જગતનું રિલેટિવ સત્ય, સનાતન સત્ય છૂટું પાડવું છે તોય ભાવ મન. સમજાય છે? તમારે કુદરતી રચનાની શુદ્ધાત્મામાં રહેવું છે તોય ભાવ મન. કારણ કે પુરુષાર્થ કરનારો એ જ છે. એટલે મેં 3 કેટેગરી આપી: અજ્ઞાનનો પુરુષાર્થ, જ્ઞાનનો પુરુષાર્થ, વિજ્ઞાનનો, ત્રણેયનો પુરુષાર્થ એક જ કરે છે. ટાઇટલ જ એક છે. મર્યાદા હોય તો થિંકર ની કે વિચક્ષણતા બનવાની કે એનાલિસિસ વધી શકે ને. આપણે એને કેવી રીતે ઇન્ક્રીઝ કરવાની? આ ઉપયોગ કરવાથી, પ્રેક્ટિસ કરવાથી. ના, પ્રેક્ટિસ એટલે ક્રિયા નહીં કહેવાની. ના, જ્ઞાન દર્શનની પ્રેક્ટિસ, અમારા અંદરની ભાવ. જ્ઞાન દર્શનની પ્રેક્ટિસ પણ ગોખવાની નહીં. એ તો ઉપયોગ જ કરવાનો એનો, પણ એનાથી ના. જ્ઞાન દર્શન. તમને કોઈએ કીધું, તમને એટલે આને કોઈએ કીધું કે અક્કલ વગરનો છે, આવું કીધું. હવે એ વખતે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો કે અક્કલ વગરનું કહેનાર એ ફાઇલ, અક્કલ વગરનું કીધું એ ફાઇલ, બંને ફાઇલો કુદરતી રચના. હું શુદ્ધાત્મા, એ શુદ્ધાત્મા. બસ આટલું જોતા આવડ્યું, એને નામ સંભાવી નહીં કાઢ. દુઃખની જાય. હા, નિકાલથી તો પણ કુદરતી રીતે જોઈ લીધું, પણ પ્રોસેસર જોઈ તો કે ના, તો પછી મિકેનિકલ છે. એ પ્રોસેસ. મેં પહેલા કીધું કે સાયન્સમાં પ્રયોગ છે, એક્સરસાઇઝ નથી. એક્સરસાઇઝ ને ક્રિયા કહેવાય, બ્લાઇન્ડ કહેવાય, મિકેનિકલ કહેવાય.
કે રોજ આમ કરવાનું એટલે કરવાનું, એને એક્સરસાઇઝ કહેવાય. પ્રોસેસ અને પ્રયોગ એટલે સંજોગો પ્રમાણે તમારે સાયન્સને એપ્લિકેશન કરી અને સેપરેશન ફીલ કરવાનું છે. મિકેનિકલ જેવા સંજોગ આવે એવો ઉપયોગ કરવાનો, એમાં હરખું ના હોય. અલગ અલગ સંજોગો પ્રમાણે અલગ અલગ મૂકવું પડતું હોય. સાયન્સ એક છે, પ્રોસેસ અલગ અલગ કરવી પડે, કારણ કે અંતે તમારે નલિફાય કરવાનું છે કે આ હું નથી અને મારું એ તમારી પ્રોસેસ છે. એને પ્રયોગ કહેવાય. શું કહેવાય? પ્રયોગ. સમજાય છે? એ પ્રયોગને સાયન્ટિફિકલી પુરુષાર્થ કહેવાય છે. માત્ર જાણવું અને રેડીમેડ શબ્દ બોલવા એને પ્રયોગ નથી કહેવાતો. તમે એમ કહો છો કે કુદરતી રચના તો એ તો મિકેનિકલ થઈ જશે. મિકેનિકલ નહીં કરવાનું. કુદરતી રચના કઈ રીતે એ તમારે જોવા માટે કુદરતી કાનૂનની વાત મેં કરી છે, એનો ઉપયોગ કરવાનો. જ્યારે કુદરતી રચના ન દેખાય તો એનો ઉપયોગ કરવાનો, અને કર્યા પછી નક્કી કરવાનું કે ખરેખર કુદરતી રચના છે. પણ ઓન ધ સ્પોટ મને સમજાયું નહીં, પણ આ પ્રોસેસ થી છૂટું પડી ગયું, પતી ગયું. સંજોગો અનુસાર અલગ અલગ પ્રયોગો કરવા પડશે. જેવા જેવા સંજોગો તેવા અલગ અલગ પ્રયોગો રહે. જેવું પાવરફુલ સંજોગ એવું વિજ્ઞાનનો ઉપયોગ પણ પાવરફુલ જોઈશે. એમને પેલો સંજોગ તમને કુદરતી રચના જોવા નહીં દે. એનો પાવર હોય ને. હોય. એક વ્યક્તિ 10 વખત અપમાન કરી જાય એટલે તમારી લઈને આવેલી બુદ્ધિ શું કે આ ભાઈ તો જાણી જોઈને અપમાન કરે છે. થાય કે ના થાય? હવે જાણી જોઈને અપમાન કરે છે એ ડિસ્ચાર્જ બુદ્ધિ. હવે જે ચાર્જ બુદ્ધિ છે, ચાર્જ અંતસ્કરણ છે, એ વિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે કે આ સામેવાળાએ 10 વખત અપમાન કર્યું તો એના મન વચન કાયા કુદરતી રચના છે કે સ્વતંત્ર છે? તું નક્કી કર પહેલા. તે શું કહે? તો બસ તો પછી ડિફિકલ્ટ છે, બોલો ડિફિકલ્ટ લાગે. કેટલું ડિફિકલ્ટ છે. એક માણસ આવીને 2 ગાળો આપી જાય, એ આપી ગયો ને લઈ ક્યાં ગયો છે? આપણી આપી ગયો કે હજમ કેમ થાય? પણ એક જ થયું ને સ્વામીજી, કુદરતી રચના એ ફાઇલ છે ને હું પણ ફાઇલ છું, પણ એક જ ગોઠવાયું ને. પ્રયોગ તો એક જ કુદરતી રચના એ અલગ ફાઇનલ, અલગ. કુદરતી રચના એ ફાઇનલ આન્સર છે. હા. પણ એની પ્રોસેસ કરો, એને પ્રયોગ કહેવાય તો એને પ્રેક્ટિકલ કહેવાય. નહીતર પેલું થઈ જશે ગમે તે થાય તો કે વ્યવસ્થિત. એવું નથી કરવાનું. આ બરાબર છે, પણ એટલે મેં પ્રયોગ શબ્દ આ વાપર્યો. પ્રયોગમાં તમે કીધું કે ના, દાદા ભગવાને પ્રયોગ શબ્દ મૂક્યો છે પણ સમજ્યા નહીં. ગમે તે થાય તો વ્યવસ્થિત. એવું નહીં, એવું અહીંયા કુદરતીતા નહીં. તમને કુદરતી રચના ફીલ થવું જોઈએ. એ ન થાય તો કુદરત અને કુદરતી કાનૂનને મૂકવાનું. પછી નક્કી કરાવો તમારી બુદ્ધિને કે ખરેખર કુદરત છે કે નહીં, તો ક્યાં, તો પછી પતી ગયું. મિકેનિકલ નહીં. હા, એ તો બાપા એમ બે તો એના ત્રણ પછી ટકા આપણે હોય છે ને કે ભાઈ એના હાથમાં છે, એ ભમરડો છે કે વ્યવસ્થિત છે. 2-3 સેન્ટેન્સ ગોઠાતા હોય એટલે તો કુદરતી આને set ભમરડો થઈ જાય. કહેવાય. સેટ થઈ જાય એટલે 2-3 સેન્ટેન્સમાં જ પ્રયોગ આ ભમરડો ખરો કે નહીં? એ પણ ભમરડો જ તો છે. પછી? એટલે પ્રયોગ એટલે 2-3 સેન્ટેન્સમાં જ ગોઠવાઈ જતો હોય. બીજું હા, વધારે એ તો deeply analysis છે. સેન્ટેન્સ તો 2-3 ના હોય તો જેવા જેવા સંજોગો આવે એવા ગોઠવણી કરવી પડે. બધાને હરખે ના હોય. કોકવાર રાગ હોય તો પછી બીજા સેન્ટેન્સ ગોઠવવા પડે. પ્રયોગ કોને કહેવાય? ગમે તેમ મન વચન કાયા અને તેની અવસ્થાથી છૂટા પડવાનું છે. મન વચન કાયામાં જે વિટેલું એ બધું કરવાનું. એ બધામાંથી આપણે શું રહેવાનું છે? છૂટા રહેવાનું છે. અને કુદરતી રચના જોવાની છે. પણ છૂટા રહેવાય તો કુદરતી રચના જોવાય. અને છૂટા રહેવા માટે વિજ્ઞાનનો ઉપયોગ જોઈએ. ખાલી રેડીમેડ વર્ડ્સ નહીં બોલવાના. કુદરતી રચના તો હું તમને સાર રૂપે કહું છું, કારણ કે મેં તમને કુદરતી રચના કઈ રીતે કામ કરે છે એ સમજાવ્યું છે. દર વખતે તમારે કહેવાની જરૂર ના પડે. પણ તમારે પ્રયોગમાં તો હોવું જોઈએ તો પ્રેક્ટિકલ કહેવાશે, નહીં તો રેડીમેડ જ્ઞાન કહેવાશે. રેડીમેડ જ્ઞાનને સાયન્સ ના કહેવાય, નોલેજ કહેવાય. શું કહેવાય? રેડીમેડ જ્ઞાનને શું કહેવાય? નોલેજ. નોલેજ પ્રેક્ટિકલ ના થાય. નોલેજ ને ઉપયોગ કરો તારે પ્રેક્ટિકલ થાય. સાચું ખોટું? હસબન્ડ ને વાઇફ ની વ્યાખ્યા આવડવાથી અનુભવ ના થાય. બોલતા નથી. નોલેજ તો કડકડાટ છે. જો હવે બધા સમજી જાય છે. ત્યાં ખબર પડે છે કે નોલેજ વગર નોલેજ થી નહીં ચાલે. પણ તમે જેવી રીતે કીધું ને એવી જ રીતે
આપણા ઘરના માણસો અગર આપણને અપમાન કરે તો આટલું બધું નથી જ લાગતું, યાદય નથી આવતું. પણ જો કોઈ પારકાએ અપમાન કરી દીધું હોય તો મગજમાંથી જતું પણ નથી. ઘરમાં તો શું થાય, અપમાનથી ટેવાઈ ગયા હોય કહેવાનો સ્વભાવ થઈ ગયો. બહાર હું જલ્દી એક્સેપ્ટ નથી થતો. મારે લેવા દેવા શું છે કે આટલું મને કહી ગયા, ઘરમાં તું કહેવાય નહીં, યાદય નથી આવતું. એ તમે એટલે આપણે 10 તમે વર્ષ accept કરી લો ને. હા, યાદય Accept નથી કરી. આવતું Accept. કે આણે મારું અપમાન કર્યું એમ. ના. પણ જો પારકો માણસ એક શબ્દ બોલી ગયો હોય તો ભૂલાય જ નહીં. જેટલી વાર સામો મળે તેટલી વાર યાદ આવે આણે મારું અપમાન કર્યું, એ શબ્દો યાદ આવી જાય તરત. અમારા મકાન નહીં બોલો રહેશે મારું. તમે નજીક છો ને, તમે કયો છો ને અક્કલ વગરના તો ગયું લાગે છે. બોલો, તમે લંડન થી ફોન કરશો તો લાગશે કે દૂર થઈ જાય. નજીક નથી એટલે વાત સાચી. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ શું છે કે નજીક અને દૂર કરતા જેની પ્રકૃતિને આપણે જાણી લીધી હોય એની સાથે એડજસ્ટ થવું ઈઝી લાગે. જેને નથી જાણી ને ત્યાં જરા એડજસ્ટ થવું અઘરું લાગે. કોઈ પણ વ્યક્તિ, આપણે જોબ કરતા હોઈએ ને આપણા બોસ આપણને નાની નાની ભૂલોમાં ખખડાવે અથવા ભૂલ ના હોય તો એની સમજણથી આપણને ખખડાવે કે આ બરાબર નથી, આમ કરવું જોઈએ. તારે આપણે કર્યું હોય તો સાચું જ, એટલે કે આમ નહીં આમ કર્યું હોય તો બરાબર કે એમ કે ખખડાવે આપણને, તોય આપણે સ્વીકારી લઈએ. કેમ? કારણ કે આપણા બોસ છે. પણ રસ્તામાં સાયકલ ચલાવતા હોય, સ્કૂટર ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય અઠરાવે તો કે જો ચલાવતા આવડતી નથી કે છે, ત્યાં અપસેટ થઈ જઈએ. સ્વામીજી, મારો એક અનુભવ કહું છું બોલો. કે જ્યારે મારા ઉપર તકલીફ પડી અને મને કામ કરવા માટે બહાર નીકળવું પડ્યું તો એ ટાઈમે કેટલા જણાએ મારું અપમાન કર્યું હશે. તો ત્યારે શું અભિમાન ઝીરો થઈ ગયું હતું કે મને કંઈ લાગતું જ નહીં હતું, યા મને એમ હતું કે મારે મારા બચ્ચાઓને મોટા કરવા છે તો મારે આની સાથે લાગવું નથી. પણ એ ટાઈમમાં મને કાંઈ કરતા કાંઈ લાગતું જ નહીં હતું. એ પરિસ્થિતિ એવી હોય કે જ્યારે માણસમાં સંજોગોને આધીન જ્યારે સાહસ ઉત્પન્ન થાય તો પછી આ બધી વસ્તુની અસર સાહસ, એડવેન્ચરસ એ દરેકને આવે. જ્યારે સંજોગ આવે, કોઈ ઉપાય જ ના હોય અને સાહસના માર્ગે જાય તો પછી કશું અડે નહીં. સમજાય છે? હું આજે પણ એવો વિચાર કરું મારા હું મનમાં. તમને એક નાનો દાખલો આપું. હમણાં જ મારા વોટ્સએપમાં બી આવ્યો છે. એક ગામ છે, ગામ તો ના કે મોટું ટાઉન છે, ટાઉન જેમાં 10-15 હજાર 20 હજારની વસ્તી હશે. એ ગામની અંદર એક વૈષ્ણવ ટીચર બેન છે અને એ બેને 30 વર્ષ સુધી સ્કૂલમાં જોબ કરી. કેટલા? 30 વર્ષ સુધી સ્કૂલમાં જોબ કરી અને અનેક વિદ્યાર્થીઓને ભણાયા એને. અને પછી છોકરાઓ તો ભણી ગણીને મોટા થઈ ગયા. આ બાજુ ટીચર છે, એના હસબન્ડ મરી ગયા, રિટાયર થઈ ગયા, એના હસબન્ડ મરી ગયા. એને 3 છોકરા, 3 છોકરા ભણેલા. માને મકાન ખાલી કરી નાખવાનું કહ્યું અને એને પોતે 3 છોકરાઓ હાચવશે એવી બાંહેધરી આપી વર્બલી. અને બાપાનું મકાન જે સજાયેલું તે વેચી કાઢ્યું અને 3 જણા પૈસા લઈ લીધા. ત્યાર પછી 3 છોકરાઓમાંથી કે પેલો કે હું ના રાખું, પેલો કે હું ના રાખું. માં ક્યાં જાય? પછી એ માં 70 વર્ષની ઉંમરે રેલવે સ્ટેશન ઉપર ભીખ માંગે છે. 70 વર્ષે. હવે આટલા બધા વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં આવી જાય તો ખરા જ ને, ગામ છે એટલે પોતાનું વતન તો હોય ને, ભલે ગમે ત્યાં દેશ વિદેશમાં રહેતા હોય પણ વતનમાં તો આવે જ ને. એમાંથી એક વિદ્યાર્થીએ આમને ભીખ માંગતા જોયા. પહેલા આમ જોયા, પછી નજર ના કરી, ત્યાં સે ભીખ લીધી. પછી એને દક્ષિણા પણ આપી. પછી આગળ ગયો, પછી એને એમ લાગ્યું કે આ ચહેરો મેં જોયેલો છે, ક્યાંય કપડાં બપડા ઘરના મોડું બધું કેવું થઈ ગયું, ઉંમર બધું ચેન્જ થઈ ગયું હોય. યંગ એજમાં જોયું ને આજે ઘણું ચેન્જ થઈ ગયું. પછી એને લાગ્યું કે આ ચહેરો તો કોઈ જાણીતો છે. એટલે પાછો આવ્યો રેલવે સ્ટેશન ઉપર ને કીધું કે તમારું નામ શું? એટલે બેને નામ કીધું. એટલે એને કીધું કે અમારા ટીચર હતા એ જ છો? તો ક્યાં એ જ છું. પછી આખી એને કહાની કીધી
તે એ સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ભેગા થઈ એને મકાન અપાયું અને કાયમી આવક થાય એવા બેંકમાં પૈસા મૂક્યા વિદ્યાર્થીઓએ. વિચાર કરો. તો આ તો લેણદેણનું થયું જાણે કે એમ નહીં, પાસે નહોતું. પણ આવા છે એમ. છે. છતાં છોકરા હોય તો આવું થાય ને પારકા તમને હાચવે એમ કહેવાનું. આવું છે આ કળિયુગમાં. એટલે આપણે સાચું ખોટું કરવા જઈએ બરાબર છે, દરેકને થાય, પણ હું એવું કહેવા માંગુ છું કે આવા સંજોગો આવે ને ત્યારે માણસમાં તાકાત આવી જાય. જે ભાઈએ આખી જિંદગી મહેનત કરી હોય, વિદ્યાર્થીઓને ભણાયા હોય, પૈસા કમાયા હોય, ઘર ચલાવ્યું હોય, છોકરાને મોટા કર્યા હોય, એની પાસે કયું જ્ઞાન ના હોય જ ને. પણ એ જ્ઞાનને જ્યારે એ માને જ્યારે રિઝલ્ટથી મૂકી દો ત્યારે ભાઈ જ્ઞાન નથી, છે જ. પણ છતાં એમ કે છે કે નહીં આ પરિસ્થિતિમાં પણ હું જીવીશ, મરીશ નહીં, એનો કોન્ફિડન્સ. બંને પણ થઈ શકે ને, એટલી બધી ડિપ્રેશનમાં પણ જઈ શકે. જઈ શકે. હા, બંને વળસે વાઇસે વળસે બંને. પણ જીવી શક્યા એટલે સારું કહેવાય ને. એને સંજોગોને બચાયા. નહીં તો એમ થાય કે હવે મારે ભીખ માંગવાની, હું તો કઈ રીતે જીવીશ, તો આપઘાતે કરી નાખે. ના, એ સંઘર્ષમય જીવન જીવ્યા. ના, જેવું છે તે પરિસ્થિતિનો સ્વીકાર કરો. એટલે હું પોતાને યાદ કરું કે મને જ્યારે આ બધું પરિસ્થિતિ આવી ત્યારે ગરીબાઈ અને જવાની બે વસ્તુ એક સાથે હતી. તો એ ટાઈમમાં જેટલા અપમાનો થયા પણ અયડા પણ નહીં એમ. આજે મને વિજયાબેનને કોઈ કંઈ કહી જાય તો વિજયાબેન તરત આમ માથું ઊંચું કરી નાખે, પણ એ ટાઈમમાં જરાય માથું ઊંચું નહીં થતું હતું. એમ તો મને એમ થતું હતું કે ત્યારે શું મારું અભિમાન ઢીલો થઈ ગયો હતો ને પાછું ઊભું થયું. એવું છે ને, માને જ્યારે એવું લાગે કે દીકરા મોટા થઈ રહ્યા છે અને કરવા એ મારી જવાબદારી છે, તો દીકરાની ભૂલને માની ભૂલ ના લાગે. નહીં, દીકરા માટે તો દીકરાઓ તો દીકરા હોય, વહુ હોય, બધા નહીં, પારકા જ્યાં કામ કરવા જતા હોય હાથ પકડીને ત્યાંથી કાઢી મૂકે તો પણ હલતી નહીં હતી. તો મને એમ કે એમાં જીરો થઈ ગયું હતું ત્યારે. ના, એ વખતે એવી મજબૂરી હોય કે ત્યાં આપણે રહેવું પડે જ. તમને ખબર છે, નોકરીમાંથી કાઢી મૂકે તોય જાય નહીં કે હું ક્યાં જઈશ, કે મારું ઘર કેમ ચાલશે. એની મજબૂરી હોય. એ વખતે અપમાન શબ્દ મહત્વનો નથી, ઘર ચલાવવાનું મહત્વ. એ વખતે મહત્વ શું છે? હું માફી માંગુ છું, ભૂલ થઈ ગઈ, આમ તેમ તમે કહો તો લેખિત આપું, પણ મને રાખો, એમ જ કે ને. કાઢી મૂકીને જતા રહે એવું બધા માટે ના બને. સંજોગો ફેરવાય તો તે જ સમયે તમે ઓર્ડર એને આશા હોય, ફરે કે ના ફરે એ તો સંજોગ, એના બી કુદરતી રચના છે, પણ એનો ટ્રાય તો હોય જ ને. કારણ કે જ્યારે છેલ્લું હથિયાર આવે, જે એનો આધાર છે નોકરી, એ છેલ્લું હથિયારમાં તમને કાઢી મૂકે ત્યારે પ્રયત્ન તો કરે જ ને માણસ. પછી ભલે થાય બી કરવું અને નહીં થાય. કારણ કે એ વખતે એમ કે તમે ખોટું બોલ્યા ને એમની ભૂલ ને મેનેજરની ભૂલ, એ પ્રશ્ન નથી. મને રાખવો એ જ પ્રશ્ન છે. કેમ કે બચ્ચાઓને મોટા કરવા. હવે સમજી ગયા. એટલે એ વખતે પેલી બધી વસ્તુ ગૌણ થઈ ગઈ. સાચું ખોટું રહ્યું આવી. એટલે દરેક વસ્તુને પરિસ્થિતિને આધાર. હું તમને એ જ કહેવા માંગુ છું કે આપણી પાસે પરિસ્થિતિમાં પણ સુખ દુઃખને સ્વીકારવાની શક્તિ છે, તો પછી આ વિજ્ઞાને કરીને કેમ ના સ્વીકારીએ એમ કહું છું. પ્રશ્ન મારો છે, આપણને બધાને ખબર છે કે મરીએ તારે શરીર સહિત સત્તા સંપત્તિ સંબંધ સાધનો મૂકીને જવાનું છે ને આમાં ઓપ્શન નથી. તો પછી જીવતા મારું નથી એવું સ્વીકારવામાં વાંધો શું છે? હું ત્યાગ કરવાનું કહેતો, પણ સ્વીકારવામાં અંદર મેન્ટલી પ્રિપેર થવામાં શું વાંધો છે? જે વસ્તુ બનવાની જ છે, ઓપ્શન તો આજે એને એક્સેપ્ટ કરીએ તો પછી પરિસ્થિતિ થોડી થોડી બદલાય તો પણ આપણને વાંધો. કારણ કે આપણને ખબર છે કે બધું આપણું છે જ નહીં. તો પછી આજે જે છે એમાંથી 10% ગયું, પણ મેં તો બધું 100% મારું નથી. આ તો 10% થાય તો ઊંચું થઈ જાય. કેમ? કારણ કે મારું માન્યું છે ને. પણ એના કરતા 100% મારું નથી ભાઈ. એ આજે જાય કે આવતીકાલે જાય. હું મેન્ટલી પ્રિપેર છું. આમાં દાદા ભગવાને એમ કીધું છે, હું ઘણી વખત ઘરમાં તાળું જ નથી મારતી. 2 કલાક રોકડીને આવું, શું લઈ જશે? પણ સાચે જ મારું ઘર એમનેમ જ પડ્યું હોય, કોઈ કરતા કોઈ હાથ ન ગયો. પણ બીજા કોઈ તારું મારી જાય તો પાછી ઉપાધિ થાય. બીજા તો કોઈ આવે જ નહીં. તારું મારી જાય તો ઉપાધિ થાય. કોઈ લાગે આ ઘર ખાલી તારું મારી દો, આ તો કાલ કામ લાગે. દાદા કહેતા તારું મારવાનું. દાદા
દાદા કહેતા હતા તો પ્રયોગ કરી જોઈએ. સાથે તો મૂકી દે, ખબર જ ના હોય. ના દાદા એવું નતા કહેતા. દાદા એવું કહેતા, એ તો રાખવી જ પડે. દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણે તાળું મારવાનું ને ચેક કરવાનું. ચેક કરવાનું. તાળું મારવાનું ખરું ને ચેક બી કરવાનું, ખેંચીને પછી જે બને તે વ્યવસ્થિત. એવું નહીં કે તાળું નહીં મારવાનું, એવું એ આપણી અજાગૃતિ કહેવાય, અથવા વધારે પડતો કોન્ફિડન્સ વધારે. એવું નહીં થાય. દાદા કે અમે ચપ્પલ કાઢીએ મંદિરની બહાર, પછી અમે કાઢીએ, પછી ચપ્પલને કહીએ તારે રહેવું હોય તો રહેજે, જવું હોય તો જજે, પણ અમને ભગવાનના દર્શન કરવા દે. ત્યાં ચપ્પલ ના બતાવી કોઈ લઈ ગયું હશે કે? સમજાય છે? આ તો ભગવાનના દર્શન કરે, અમે જોડાના દર્શન કરીએ. આ દાદા ભગવાનની વાત કરું. આવેલું છે. અમે તો અનેક વખત સાંભળી છે એમના મળે, એટલે આપણને અવેર કરતા હતા. પણ અમારા વાણિયાઓની પ્રકૃતિ જુદી હોય, ખ્યાલ આવે? વાણિયાઓ લોભિયા હોય ને હા. એટલે એની બુદ્ધિ વધારે હોય, કારણ કે અહિંસક હો, ડુંગળી લસણ બટાકા ના ખાય, હા. એટલે બુદ્ધિ પાવરફુલ હોય. એટલે અમારા વાણિયા હોય નાની બની વાત, 10 વર્ષનો હતો ત્યારથી જ. એટલે અમને ટ્રેનિંગ એ આપે, કોઈ ક્યાં કે બી ખરા ક્યાં તો અમને શું જ પડે તેમાંથી એક હોય તે અમને પહેલેથી શીખવાયેલું કે ચપ્પલ એક જમણી બાજુ ને એક ડાબી બાજુ રાખે, વચ્ચે 25 ફૂટનું અંતર હોવું જોઈએ. ના સમજાય? દાદા કહેતા એક વાણીઓ જોડે રાખજો કહેતા હતા ને. એ પોતે વાણિયાની પૂરમાં ગયા જઈને એક કે પટેલની તો વાણિયાની પૂરમાં જઈને ગયા. એમને કીધેલું ને, એમના મોઢે કેટલી વખત સાંભળ્યું છે. એમના બધા મિત્રોએ કહ્યા પટેલ થઈને વાણિયાની પૂરમાં ક્યાં ગયો? બુદ્ધિશાળી કોણ, અને બીજું શું અહિંસક કોણ, હિંસક નહીં. એટલા એટલે બુદ્ધિશાળી કોણનું કારણ અહિંસા. જેટલી અહિંસા ઓછી એટલી બુદ્ધિ પાવર. પછી ઉપયોગ જુદી વસ્તુ છે, પણ બુદ્ધિ તો પાવરફુલ થાય. પછી ધંધામાં વાપરો, ધર્મમાં વાપરો કે આધ્યાત્મમાં, ગમે ત્યાં વાપરો, પણ ડેવલપમેન્ટ થાય તમારું સમજવાની ક્ષમતા આવી જાય. એવું છે. એક વાણિયા માટે એવું કહેવાતા હતા, દાદા કહેતા હતા કે વાણિયાની બુદ્ધિ કેવી હોય કે છે, એક ભાઈ છે ને ગરીબ ઘરમાં રહેતા હતા અને એમને આંખો નહીં, શું નથી, આંખો ને. અને ઘરમાં બહારના તૂટ્યા ફૂટ્યા ઝોલા ઉપર બેઠા હતા. શું હતા? ઝોલા ઉપર. તો બેઠા બેઠા પછી ભગવાન પ્રસન્ન થઈ ગયા. વાણિયાને કીધું માગવું હોય તો એક વરદાન માંગ. વાણિયાને કે એટલે વાણિયો પાછો પડે, ખ્યાલ આવ્યો? તો કે છે મને એક જ વરદાન એવું આપો કે મારી 7મા માળની હવેલીમાં 7મા માળે સોનાના ઝૂલા ઉપર ઝૂલતો ઝૂલતો દુનિયા જો. એટલે આંખે માગી લીધી, હાથ માળે માગી લીધા, સોનાનો ઝૂલો માગી લીધો. એક જ વસ્તુ. સોનાનો ઝૂલો ક્યારે લેવાય? ઝૂલા જોડે પોતા બી માગી લીધા. એવું બોલો. છે. ખ્યાલ આવ્યો? એટલે હું મારા આયુષ્ય પણ માગી લીધું. ભગવાનને વિચાર કરે આપવું કેમ મને? આયુષ્યથી લઈને પૈસા બધું આંખોથી લઈને. એક એક ને એક જ વાક્ય બધું માગે. સાવિત્રીએ એવું જ માગેલું ને. એટલે કહેવાનું મને બુદ્ધિશાળી કોણ, બુદ્ધિશાળી. લસણ ને કાંદાનું એવું ખરું ખાય તો ઓછી થઈ જાય. સવાલ જ નથી. હિંસા એ બુદ્ધિને આવરનારી વસ્તુ છે. શું છે? એટલે તો આપણને કહેવત પડે છે, એકની એક વાત હું 10 વખત તો ના સમજે તો કે તારા મગજમાં બટાકા ભર્યા છે, કેમ બીજા કોઈ નામ નથી પૂછતા? કારણ કે એક બટાકું ને 1 મિલિયન તમે બીડા ખાઓ તોય વધારે જીવ ખાલી એક બટાકામાં છે. કારણ કે બટાકા જીવોથી ભરેલું છે ને બીડામાં જેટલા દાણા છે એટલા જ જીવ છે. એટલે હિંસા છે. ખ્યાલ આવે? એટલે બુદ્ધિ પાવરફુલ ના થાય. લસણ કાંદા માટે શું માન્યતા? એ તો તામસી છે. તામસી ખોરાક છે એટલે એમાં હિંસા તો વધારે જ છે, પણ સાથે સાથે તામસી ખોરાક છે. એમાં જીવો તો વધારે છે. એમાં બી ક્યાં હોય છે? બી ના હોય તો આખું જીવોનું જ બનેલું હોય. બી હોય તો બી પ્રમાણે જીવ હોય. આપણે તમે લીંબુ ખાઓ, તમે નારંગી મોસંબી ખાઓ તો જેટલા બી છે એટલા જીવ કહેવાય. ક્યાં રહી ગયો? પણ જેમાં બી ના હોય એ આખા બધું જીવ જીવ કહેવાય.
આ એટલે બધી કંદમૂળ બધા જ જીવોથી ભરેલું. બસ આ ગાજર હોય ને બી હોય ના હોય. ના હોય. બીટ છે, પછી આ પેલું આપણે શક્કરિયું. સક્કરી હોય, પછી આ મૂળા હોય, બી ના હોય, એટલે જીવોથી ભરેલું. એને કેન્દ્રીય એટલે એમાં હિંસા બધા. આ બધું સમજવાનું બધું. પણ વૈષ્ણવે એટલું બધું ડેવલપમેન્ટ નથી જેટલું જૈનનું છે એટલું આ બધી બાબતમાં. સારું. વૈષ્ણવ લોકોનું એટલું ડેવલપમેન્ટ નથી જેટલું જૈનોનું છે. વૈષ્ણવ તો બટાકા ખાય ને. હા, એટલે જ કહું છું. પણ આ બધું પહેલેથી જ જ ખાય. જૈનના આ લોકો એ ખાય, સ્વામિનારાયણ વાળા ખાય. એટલે એમ કે વૈષ્ણવ લોકોનું એટલું ડેવલપમેન્ટ નથી. ધાર્મિક ખરા. પહેલેથી જ શ્રેષ્ઠ ધર્મ ને જૈન ધર્મ પહેલેથી જ. સૂજ શક્તિ વધારે નહીં, સૂજ શક્તિ લિમિટેડ. આ તો કુદરતી બધી વસ્તુ છે. આજે મેં પહેલી વાર તમારી પાસેથી સાંભળ્યું શું કે જેટલા બી ન હોય એનામાં બધામાં જીવો હોય. જીવો જ બને. બે જ ઓપ્શન, ક્યાં બીજથી ગલ બને, ક્યાં તો જીવોનું જ ગલ બને. ગલ ખ્યાલ આવ્યો ને? હા. હા. આપણે એપલ ખાઈએ તો જેટલા બીજ છે એટલા જીવ છે, બાકીનું એનું બોડી છે. હા. પણ જેને બીજ ના હોય એ બોડી જ જીવોનું બનેલું હા, છે. સમજાયું, સરસ. સમજાય છે? હમ. હા. એટલે આ તો તમને સિદ્ધાંત સમજાયો. અને અચ્છા, હિંસામાં એકેન્દ્રિયથી જેટલી વધારે ઇન્દ્રિય હોય અને એને હિંસા કરો તો ઓર વધારે તમારું આવરણ આવે. પંચેન્દ્રિય જીવની હિંસા કરો તો વધારે આવરણ આવે, અને એમાં પંચેન્દ્રિય જીવમાં પાછું મનુષ્યની કરે તો ઓર વધારે આવરણ આવે. એવું બધું છે. જે સામેવાળો જીવ ફીલ કરે એની અસર તમને વધારે થાય. પેલું એકેન્દ્રિય ફીલ ના કરે પણ એની ક્વોન્ટિટીને આધારે આવરણ આવે છે. ને આમાં એક જ જીવની તમે હિંસા કરો તોય ભયંકર આવરણ આવે. એવી આ બધી વસ્તુ ખાલી સામાન્ય, આમાં કઈ ગોખવાની જરૂર નથી, ખાલી સમજવાની જરૂર છે. આપણે એટલે એવું નથી કે તમે ડુંગળી બટાકા ખાઓ ના ખાઓ, એ આપણો વિષય નથી, પણ ખાલી સામાન્ય ભાવમાં સમજી રાખો. ક્યારે કુદરતી રચના રીતે સંજોગો ન આવતા હોય તો આપણને અંદર ખટકવું ના જોઈએ. ખ્યાલ આવ્યો? તેમ થાય કે હવે આ તો હું બટાકા રોજ ખાઉં છું, આજ નથી મળ્યા, હવે શું થશે? એવું ના થાય. ખ્યાલ આવ્યો? ચલો કઈ પૂછો કઈ હવે. ઘડિયાળ શું કે છે? 22. તું આવી તો તું તો કોઈ પૂછતી નથી. શું ભણેલી છું? હું આર્કિટેક્ટ થઈ છું. તારી મમ્મી કોણ છે? આર્કિટેક્ટ. હા. તારો ભાઈ તો ભરી ગયા? ના ના ના, સિંગલ છે. આર્કિટેક્ટ થઈ ગયું હા, 4 વર્ષ થયા. એટલે કોઈ કંપનીમાં કામ કરે છે કે પર્સનલ? ના, એટલે 2 વર્ષ કંપનીમાં કર્યું, પછી 1 સેમેસ્ટર કોલેજમાં ટીએશિપ કરી, અને હવે પાછું એટલે ટ્રેનિંગ આપી બધાને. હા, અને હવે ટીચિંગમાં પાછી જોબ શોધી રહી છું. પર્સનલ કામ નથી મળતું. પર્સનલ બી કરું છું આમ. એટલું બધું એ નામ એટલે મળ્યું છે પણ એમાં થોડું કટપટ ચાલે. વધારે. હા, એટલે છોડી દીધું. આપણા વાળા આર્કિટેક્ટને સમજી ના શકે, નોલેજ ઓફ આર્કિટેક્ટ ના સમજી શકે. એટલે કે આર્કિટેક્ટ કરવાનું શું, આમ જેમ ગોઠવવાનું કે જેમ કરવાનું શું, એવું માને એ લોકો એમ. એટલે એની જે વેલ્યુ સમજવી જોઈએ એને એ ના સમજે. સમજાય છે? એટલે એને પૈસા આપતા ખચકાટ થાય, ખચખચ બહુ થાય. એમ જ કહો તમે શું કર્યું બતાવો. 2 ટેબલ આમ ત્યાં મુકાવડાય, એવું જ કબાટ આમ ત્યાં કરાયું, એવું જ કે એની ભાષામાં તેવું જ લાગે ને. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આર્કિટેક્ટમાં એટલે જ્યારે આપણે સ્ટડી કરતા હોય તો ખર્ચો બહુ જ વધારે, પણ જ્યારે ઇન્કમ હોય તો ભાવ જ આમ નેગ્લિજિબલ. ગેઇન કરવાનું હોય તો અત્યારે એની વેલ્યુ નથી. વેલ્યુ નથી. દરેક વસ્તુની વેલ્યુ ક્યારે હોય? જ્યારે એમનો સમય હોય ને ત્યારે વેલ્યુ વાળો કરનારા હોય ને ત્યારે એની કિંમત છે, બાકી તો ના હોય. અત્યારે તો આઈટી ની કિંમત છે. શું છે? અને હવે આઈટી ની અંદર પણ હવે જે ફિલ્ડ આવે છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એનો જબરજસ્ત ક્રેઝ આવશે વિજયના 5 years. તમે જોજો આર્ટિફિશિયલ વેબ ડિઝાઇન જતું રહેશે, એટલે ક્લેરિકલ જોબ કહેવાશે એને. શું કહેવાશે? અત્યારે વેબ ડિઝાઇનની કિંમત હતી અત્યાર સુધી, 5 વર્ષ પછી એ ક્લેરિકલ જોબ કહેવાશે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે. યુ ક્રિએટ સમથિંગ, ખ્યાલ આવે? આર્ટિફિશિયલ. એટલે સમય બધું
બદલાયા કરે. એટલે હું આ બધા સાથે પરિચયમાં હોઉં છું. મને તો આ બધું ઇન્વેન્શન બહુ ગમે. હું પૂછવું ખરો, જાણવું ખરો, બધું ખરું. જેમ તું આર્કિટેક્ટનું શીખે છે એમ આપણી લાઈફ છે એના પણ આપણે આર્કિટેક્ટ હતા જ ગયા અવતારમાં. એનું તો રિઝલ્ટ છે. Recording in progress. સમજાય? માઇક સેટ તમારો પ્રોગ્રામ. એટલે જીવન આપણે જીવી રહ્યા છે ને એ ગયા અવતારની આર્કિટેક્ટનું જ પરિણામ છે. ડિઝાઇન આપણે જ કરી હતી, એનું આ રિઝલ્ટ છે. હવે આ અવતારમાં નવું આર્કિટેક્ટ કરીએ છીએ, એનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં. ખ્યાલ આવ્યો? આર્કિટેક્ટ એટલે કે ફોર્મેશન તૈયાર કરવું, એનું ફોર્મ નેક્સ્ટ બર્થમાં આવશે. સ્ટ્રક્ચરલ ડિઝાઇન આર્કિટેક્ટ. ખ્યાલ આવ્યો? આ બધું એમનું એમ જ છે. બધું આ બધા ફિલ્ડો બધા લાઈફ ઉપરથી જ નીકળ્યા છે. બધા હ્યુમન લાઈફ એવી છે કે પ્રયોગશાળા છે. એમ બધું જ થઈ શકે. આખા બ્રહ્માંડના રહસ્યો ખુલ્લા થઈ શકે, બ્રહ્માંડના બધા જ્ઞાન ખુલ્લા થઈ શકે, બ્રહ્માંડની સિદ્ધિઓ ખુલ્લી થઈ શકે, મોક્ષ પણ જઈ શકાય. બધું જ થઈ શકે આ પ્રયોગશાળાની અંદરથી. તમારી કેપેસિટી હોવી જોઈએ. બધું જ થઈ શકે. ખ્યાલ આવી ગયો? પણ કયા લેવલે થઈ શકે? જ્ઞાન લેવલે. ફિઝિકલ લેવલે તમારાથી કશું ના થઈ શકે. ફિઝિકલ લેવલે તો બીજ નાખો એનું ફળ આવે. પણ જ્ઞાન લેવલે તમે ગમે એટલા ઊંચા વધી શકો, કારણ કે એમાં ફિઝિકલ આવતું નથી. ઇટ્સ અ મેટર ઓફ યોર વિઝન. તો આપણું આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એ આર્ટ ઓફ વિઝન છે. શું છે? આર્ટ ઓફ. આપણે આપણા સ્પિરિચ્યુઅલ સાયન્સમાં થોટ, સ્પીચ અને એક્શનની વાત નથી કરતા, કારણ કે કુદરતી વચન. તમારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ, ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમારા મન વચન કાયા કેવા છે એ રિલેટિવમાં ભલે ઇમ્પોર્ટન્ટ હોય, સ્પિરિચ્યુઅલમાં નથી. કારણ કે આપણા હાથમાં દુનિયા એના માટે એક્શન રિએક્શન કરે, કારણ કે એને ફિઝિકલ દેખાય છે. પણ આધ્યાત્મમાં એની વેલ્યુ નથી, કારણ કે આધ્યાત્મમાં એવરી મોમેન્ટ એની લિવિંગ બિંગ ક્રિએચર ઇઝ એક્સપાયર્ડ ઓટોમેટિકલી. સો ધ પાર્ટ ઓફ એક્સપાયર્ડ ધેર ઇઝ નો વેલ્યુ. ખ્યાલ આવી ગયો? જે વસ્તુ એક્સપાયર થાય છે એની વેલ્યુ છે. આજે તારીખ થઈ 6, આજે 6 એપ્રિલ 2023. આપણે 5th એપ્રિલ 2023 માટે અને પહેલાના સમય માટે આપણે એક્સપાયર થઈ ગયા. યસ કે નો? હવે એની વેલ્યુ શું કરવાની? એટલે આ લાઈફ ઇઝ એક્સપાયર્ડ. કુદરતી થઈ રહ્યું છે. આપ ચોઈસ, જાગો કે ઊંઘો, કામ કરો કે ના કરો, તમે એક્સપાયર થઈ જ રહ્યા છો. ઇટ્સ અ ઓટોમેટ સિસ્ટમ. એટલે એની વેલ્યુ ના હોય ને. યુ અન્ડરસ્ટેન્ડ મી? તમે ઓટોમેટિકલી એક્સપાયર થઈ રહ્યા છો. એમાં ચોઈસ પણ નથી. તમારી પાસે ચોઈસ ક્યાં છે? નવા ક્રિએશનમાં. તે અંદર છે, બહાર નથી. અંદર તમારે જે ડિઝાઇન કરવી હોય એ કરો, ઇન ટર્મ્સ ઓફ કોઝ, ઇન ટર્મ્સ ઓફ ડેવલપમેન્ટ યુ કેન ડુ. પણ મન વચન કાયામાં કશું કરી શકો નહીં. ના વિચાર કરવા હોય તો આવે, ને ના કરવા હોય તો ના કરી શકો. ના બોલવું હોય તો ને બોલવું હોય તો ના કરવું હોય તો અને કરવું હોય તો કારણ કે આપણા હાથમાં છે જ નહીં. સમજાયું? આમ જો સમજો ને તારે બોજા વગરનું જીવન લાગે. See, suffering is different thing and the tension is different thing. You try to create the line of demarcation between the suffering and tension. Suffering is decided, tension is not decided. It is your misunderstanding. રામકૃષ્ણ મહાવીરને સફરિંગ હતું, ટેન્શન નહોતું. Now you understand? Define the separation of suffering and tension. ટેન્શન એ અજ્ઞાનતા છે, સફરિંગ એ તમારા કર્મ ફળ છે. કર્મ ફળ બદલાય પણ ટેન્શન બદલી શકો. when you know the કુદરતી રચના, there is no tension. when you know the value of zero of all relative truth, there is no tension. but suffering is there. સમજાય છે? જે લોકો ને આપણે આદર્શ માનીએ છીએ, રામકૃષ્ણ મહાવીર જેવા પુરુષો, એવા પુરુષોએ પોતાના જીવનની અંદર ઘર બાર બધું છોડી દીધેલું સમય, કારણ કે વેલ્યુ તો હતી જ નહીં. પણ હિસાબ હોય ત્યાં સુધી છૂટે અને છેલ્લે બધું છૂટી ગયું. આ બધું
કારણ કે ઓવરઓલ તો એમને વેલ્યુ હતી નહીં, પણ હિસાબ એટલે છોડે નહીં. એમને મોહ તો હતો જ નહીં. તમે જુઓ જેટલા આપણે હિસ્ટોરિકલ વ્યક્તિઓના લાઈફ જાણીએ છીએ એની અંદર જોજો એ લોકોએ ક્યારે બહારના સંજોગોની વેલ્યુ નથી કરી, જ્ઞાનની વેલ્યુ કરી, એથિકની વેલ્યુ કરી, કલ્ચરની વેલ્યુ કરી, સાધનોની વેલ્યુ ના કરી. અત્યારે બધું ઊંધું થઈ ગયું છે. અત્યારે શું છે? મને એક ભાઈએ પૂછ્યું હતું કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સતયુગ એન્ડ કલયુગ પીપલ. સતયુગ અને કલયુગના લોકોમાં ફંડામેન્ટલ ડિફરન્સ શું છે? ત્યારે મેં કીધું સતયુગ એટલે જે છે એ હું આપું દુનિયાને આવી વિચારધારા એને સતયુગના જીવ કહેવાય. અને કળિયુગ એટલે જેની પાસેથી શું છે મને કેમ મળે એને નામ કળિયુગ. બોલતા નથી. કોની પાસેથી હું લઈ શકું એમાં એક્સપર્ટ તો કળિયુગ કહેવાય. અને મારી પાસે છે દુનિયાને હું આપી શકું એવી વિચારધારા એને સતયુગ કહેવાય. એટલે સતયુગમાં લોકો દુઃખી ના હોય કારણ કે આપવા વાળા છે, અને કળિયુગમાં બધું હોય તો દુઃખી કારણ કે લેવા વાળા છે. 4 ઘર હોય તો કે 5મું ક્યારે થાય, 2 ગાડીઓ કે ત્રીજી ક્યારે આવે, એટલે લેવા વાળા છે તો દુઃખી થાય. સમજાયું? આજે સવારે જ વાત થઈ ડેલી જોડે. મેં જોબ માટે અપ્લાય કર્યું છે અને મારે યુએસની ફાઇલ બી ચાલી રહી છે, પણ મારે હવે કંટાળો આવે છે ઘરે, એટલે અપ્લાય બી કરી દીધું છે અમદાવાદમાં. તો એ લોકો પૂછે છે કે કેટલો ટાઈમ આપી શકીશ, પણ મને બી નથી ખબર. તો ડેડીએ જ કીધું કે આપણે કે અત્યારે એ લોકોએ મળે. પૂછ્યું કેટલો ટાઈમ આપી શકીશ? એટલે અમુક કંપનીઝમાં હોય કે 1 year 2 year એવું ના, કોન્ટ્રાક્ટ પણ they બેઝ. know about you are going to abroad. હા, Okay. એટલે જ સ્ટીલ દે વોન્ટ Then ટુ it is હેલ્પ મી. okay. હા But why you clarify? It is necessary? હા, એટલે થોડું ક્લેરિફાઈ કરી દે તો એ લોકોને બી ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થાય. Okay, okay. At the time. હા, Okay. હા. તો એટલે જ મેં બી ડિલેમામાં હતી કે એ લોકોને ટાઈમ આપું કે નહીં આપું, શું એટલે કરવું. વર્ક ફ્રોમ હોમ નથી. ના ના, વર્ક ફ્રોમ હોમ નથી. એટલે પછી હા, તો ડેડીએ જ કીધું કે જ્યારે નીકળવાનું હશે ત્યારે નીકળશે, હમણાંથી શું એનું એટલું બધું. પણ એ લોકો તો એ લોકો કંપની વાળા એની રીતે વિચારે, આપણે આપણી રીતે વિચારીએ. કંપની વાળા એની વિચારે કે માણસ એવો રાખું મને 2-5 વર્ષ કામ લાગે, ટ્રેન કરેલો હોય તો. કેલ્ક્યુલેશન બરાબર છે. આપણું હોય એમ એનું હોય. એ તો બરાબર. એટલે તમારે તો બધું અત્યારે કેવું છે કે કોઈ સારી મોટી કંપની હોય ને, મોટી કંપની કે જેમાં તમારા ફિલ્ડની અંદરના અનેક વ્યક્તિઓ કામ કરતા હોય. At that place you can do the work as a part time. So તમે રહો કે ના રહો doesn't matter. But when you do the full time job as a permanently, then કોઈ તકલીફ થાય. પણ આપણે કહું કે I am coming part time, એટલે જે કે 4-5 માણસો તમારા હશે આ ફિલ્ડમાં ને એસિસ્ટન્ટ તરીકે કામ કરીશ, મને કે આ ડ્રો કરી આપો, આ ડ્રો કરી આપો, તો કરી આપીશું. આપ સમજે ને, એ તો કન્સલ્ટિંગ પાર્ટ ટાઈમ. એટલે તમે એકવાર ન જતા રહો તો પેલું રેગ્યુલર વર્ક તો થયા જ કરે. એવું થઈ શકે. પણ એ આપણા હાથમાં થોડી છે કે ના 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 ના. એટલે આવા પ્રયત્ન આ રીતે પ્રયત્ન કરી શકાય એમ કહું છું. તો એને વાંધો ના આવે. અમને બાદ કહેવું કે આ રીતે મારી સિચ્યુએશન છે, સો આઈ કેન નોટ ડુ ધ ફૂલ ટાઈમ વર્ક. ઇફ આઈ એમ કમિંગ અ ફૂલ ટાઈમ આઈ હેવ નો એની પ્રોબ્લેમ. પણ તમને એવું ના થવું જોઈએ કે તમે જતા રહો છો તમને એવું થશે, એટલે હું જે તમારા માણસો છે આ ફિલ્ડના એને એસિસ્ટન્ટ તરીકે કામ કરીશ. એટલે હું હોઉં કે ના હોઉં તો વાંધો. That's the way you have to explain. ખ્યાલ હું શું કહું છું એમ કહું છું. તો પછી એને એ કંપની વાળો તમને હાયર કરી શકે. તમને મેઇન જોબ તરીકે રાખે તો કઈ રીતે હાયર કરે પછી? એટલે સિચ્યુએશન ઉપર બહુ ડિપેન્ડ છે. એટલે મોટી કંપની કરવાની શું કરવાની, નાની કંપની ના છે. નાની કંપનીમાં તો એક માણસ બધા કામ લેવાના હોય, શું થાય પટાવાળાથી મેનેજર સુધી બધું એક જ કરવાનું હોય, ત્યાં પછી તમને રાખે નહીં. સમજાય છે? ત્યાં ના. બીજું શું પૂછવું છે? પૂછ કઈ વિજ્ઞાનની પૂછ કઈ વાત. આ બધી હાવડી તારા પપ્પા મમ્મીએ કરી હશે તો પછી એમાંથી પૂછ ને. તને એમાં કઈ ના સારું, એમાં તને કઈ વસ્તુનું કન્ફ્યુઝન છે એ પૂછ. જે સમજાઈ ગયું છે પૂછવાની જરૂર નથી, પણ જેમાં તને કન્ફ્યુઝન હોય કે આ વાત તો બરાબર છે પણ તું મને એની ગેર નથી કે 100% આઈ એમ નોટ શ્યોર ટુ અન્ડરસ્ટેન્ડ એમ. એવી વસ્તુ પૂછે જેમાં ડાઉટ હોય.
તો મને નથી લાગતું હજી એનાલિસિસ મારું ચાલી જ રહ્યું છે, એટલે એ પોઈન્ટ પર હું પહોંચી નથી કે અત્યારે હું ક્વેશ્ચન કરી શકું. ઓકે ત્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન લાઈફમાં ઊભા થતા હોય કે જેનું આપણને પરમેનન્ટ સોલ્યુશન ન મળતું હોય, એવા પૂછી શકાય. આપણી આ લાઈફ તમે ડિઝાઇન છે, આર્કિટેક્ચર કરેલું છે લાઈફ તો ગયા હા ગયા આવતાનું અત્યારે ડિઝાઇન લાઈફ છે. તો હવે તમે કીધું કોઝ ઓફ ઇન્ટેન્શન, કોઝ ઓફ ડેવલપમેન્ટ કરવું, તો એ નેક્સ્ટ ફોર્મ માટે કોઝ ઓફ ડેવલપમેન્ટ માટે જ્ઞાન દર્શનનો વિષય છે. એમાં વચન કાયદો નહીં. હા આજ. એમાં ઈચ્છું શું વોન્ટ શું કરું આ જ રિલેટિવ સત્ય જોઈતું હોય તો તે પ્રમાણે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો. સનાતન સત્ય જોયું તે પ્રમાણે જ્ઞાન દર્શનનો ઉપયોગ કરો. તમારું સેન્ટર બોડી છે તો રિલેટિવ સત્યનો તમે ઉપયોગ કરવાના છો. શું જોઈએ? તમારું સેન્ટર આત્મા છે તો તમે કયો ઉપયોગ કરવાના? સબ્જેક્ટ ટુ સોલ્વ કરવાના. હા પણ એ માટે જ્ઞાન દર્શન કોમન છે, પણ તમારે આના માટે કરવું છે, આના માટે કરવું છે, ધેટ્સ યોર ચોઇસ. હા ચોઈસ માંગુ છું, જેમ કે આપણે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગ મળજો, એક- આપણે ભાવ એક- કરીએ છીએ એક તો એ common રીતે સંજોગ cause of છે. development એક- માટે શું ઈચ્છું? એ કોમન સંજોગ છે. હા. ડેવલપમેન્ટ માટે ઈચ્છવાનું ન હોય. ડેવલપમેન્ટ માટે તો પ્રયોગો હોય. પ્રયોગો હોય. એક એક અજ્ઞાનને ઇરેઝ કરતા જાઓ એમ ડેવલપમેન્ટ બને. જેટલું અજ્ઞાન નાશ થાય એટલું તમારું ડેવલપમેન્ટ બને. સમજાય છે? ડેવલપમેન્ટ તો આપણી કેપિટલ છે. શું છે? કેરી ઓન ઇન નેક્સ્ટ પર્સન. નોલેજ કેપિટલ નથી, ડેવલપમેન્ટ કેપિટલ. ડેવલપમેન્ટ ઇઝ અ એક્સપિરિયન્સ. નોલેજ ઇઝ અ નોટ એક્સપિરિયન્સ. અને તે ઓનલી સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ ઇઝ કેરી ઓન. ભૌતિક ડેવલપમેન્ટ કેરી ઓન ના થાય. ભૌતિક ડેવલપમેન્ટ પાપ પુણ્ય રૂપે રિઝલ્ટ રૂપે આવે, પછી આગળ આવે નહીં. સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ બર્થ ટુ બર્થ કેરી ફોરવર્ડ થાય, કારણ કે સનાતન સત્ય છે. સમજાય? સ્પિરિચ્યુઅલ જ સાથે આવે, ભૌતિક ડેવલપમેન્ટ પણ આવે નહીં. આ બધું સમજવાનું છે. આ વિજ્ઞાન તો માણસને અંદરથી એટલો આત્મવિશ્વાસ જગાડે છે કે એને પછી કોઈ સંજોગો આવે ખરા પણ અડે નડે બધી જ પરિસ્થિતિમાં જીવી શકે એટલો કોન્ફિડન્સ આપે. આ વિજ્ઞાન એટલું પાવરફુલ છે. અને આ વિજ્ઞાન સનાતન છે. હું કહું છું એટલે નથી, હું નથી તોય વિજ્ઞાન છે, અને મારા ગયા પછી એ રહેવાનું છે. હું તો ખાલી પ્રેઝન્ટ કરું છું. આઈ એમ નોટ ક્રિએટર ઓફ ધ સાયન્સ. સાયન્સનો કોઈ ક્રિએટર ના હોય. ધર્મનો ક્રિએટર હોય, સાયન્સનું ના હોય. સાયન્સ ઇઝ અ યુનિવર્સલ. ઇટ ઇઝ ક્રિએટેડ બાય ધ નેચર, not by the human. પણ human can realize the universal truth science. એને અનુભવી પુરુષ કહેવાય. બસ સનાતન સત્યને અનુભવવું એને અનુભવી કહેવાય. રિલેટિવ સત્યને અનુભવવું એને ટેમ્પરરી કહેવાય. રિલેટિવ સત્યમાં અનુભવ તો થાય ને, પણ એ ટેમ્પરરી હોય. કેવો હોય? સંજોગાધીન માણસ છે. કેવો છે? હવે આર્કિટેક્ટનું ભણેલું છે ને અમેરિકા જાય અને પછી કોઈ મોટર વાળો મળે તો પછી મોટરનું કામ ચાલે, પછી આર્કિટેક્ટ કામ ના ચાલે. એ સંજોગાધીન શું કરે માણસ? શું કરે? એટલે ચેન્જ થઈ જાય. એ સંજોગાધીન છે ને શું કરે? ખ્યાલ આવ્યો? ત્યાં જેવી પરિસ્થિતિ એ પ્રમાણે કરવું પડે. કોઈ બિઝનેસ કરતો તો બિઝનેસમાં લાગી જવું પડે એની અંદર. ખ્યાલ આવ્યો ને? ટુ મેનેજ સમથિંગ, કેશ, બેંક, બિલ્સ વગેરે વગેરે એવું બધું છે. એટલે જેવા સંજોગ એવું કામ તો ઉદયકર્મ જ છે ને. ઉદયકર્મ જ છે, પણ ઉદયકર્મમાં તો આપણે જ્ઞાન વપરાય છે ને. આપણું લઈને આવેલું જ્ઞાન એટલે ઉદયકર્મ. હવે આપણું ચાલે નહીં. ખ્યાલ આવ્યો? રામને બેવાનું હતું ગાદી, અને થઈ ગયું રાવણ સાથે યુદ્ધ કરવાના સંજોગ, પછી એનું વિચારે ગાદીનું વિચારે. હવે સીતાને કેમ પાછી લાવી એ વિચારવાનું, ગાદી કેમ ચલાવી એ સંજોગ કુદરત આપી દીધા ને ભાઈ. શું કરે? આવું છે. એટલે માણસ સંજોગાધીન છે. ધ હ્યુમન ઇઝ અ TOPS, ટોપ્સ છે. ભમેડો છે. કેવો છે ભમેડો? ખબર પડે? તને ખબર પડે?
ટોપ્સ ભમરડો છે. મનુષ્યને ભમેડો કીધો જ્ઞાનીઓએ. કેમ ભમેડો કીધું? તો કે છે કે ભમેડાને ઝાડથી વીંટવો પડે. વીંટનારો જુદો, ઝાડ જુદી અને ભમેડો જુદો. 3 વસ્તુ થઈ. વીંટનારો, ઝાડ અને ભમેડો. વીંટનારો ઝાડથી ભમેડાને વીંટે છે અને પછી જમીન ઉપર ફેંકે છે. હવે વીંટનારો ને ઝાડ પેલા પાસે છે અને ભમેડો જમીન ઉપર છે. એટલે ભમેડો શું કે છે? હું મારો કેવી સ્વતંત્ર શક્તિથી ફરું છું. છે કોઈ ફેરવનાર? બોલતા નથી. છે કોઈ કનેક્શન? સ્વતંત્ર શક્તિથી ફરું છું. એને ખબર નથી કે ફેરવનારને ઝાડ છે એટલે ફરું છું. ફેરવનાર અને ઝાડનો પાવર છે એટલે ફરું છું એ ખબર નથી પડતી, કારણ કે છૂટો થઈ ગયો છે. જયારે ફરે છે ત્યારે કેવો છે? એવી રીતે આ મન વચન કાયા રૂપી ભમેડો છે એ કુદરત ફેરવે છે અને ઝાડ ગયા અવતારની કર્મની, કુદરત ગયા અવતારના કર્મની ઝાડથી આ ભમેડાને ફેરવે છે. પણ કુદરત અને ઝાડ કુદરત પાસે છે અને આ ભમેડો નીચે એકલો ફરે છે. એટલે કે હું મારો શક્તિથી કેવો ફરું છું? બોલો, એવા ભમેડો જ છે. સમજાય છે? પણ ઝાડ વગર ફરે અને કુદરત વગર પણ. કુદરત કોમન છે અને ઝાડ ઇન્ડિવિડ્યુઅલ છે, જેને આપણે પ્રોગ્રામ કહીએ છીએ. દરેકના કર્મના પ્રોગ્રામ જુદા જુદા. પ્રોગ્રામ એટલે ઝાડ ને એને મેનેજ કોણ કરે છે? કુદરત. એટલે કુદરત અને ઝાડ છે તો આ ભમેડો. પણ અત્યારે શું લાગે છે? હું કેવો મારી મરજીથી કરું છું, તારી મરજી. આ ઝાડ પ્રમાણે પણ એ દેખાતી. વિચાર તો કરો. આ કોઈને ખબર નથી. ભમેડો સાંભળ્યું તું બધાએ, પણ સમજાણ વિચાર જ નહીં ને. એટલે અમે આ બધું અમારું બધું અમને આ બધું દર્શનમાં દેખાય. બધું એક એક વાત બોલ્યા હોય, જ્ઞાની બોલ્યા હોય કે શાસ્ત્રમાં લખી હોય તો અમને સિદ્ધાંત રૂપે દેખાય. હે? ઉલટો ફરે એટલે હાથ ઉપર ફરે. હાથ વાળો હોય તો ઉલટો ફરે. અત્યારે બધા ઉલટા જ ફરે. અત્યારે સીધા ક્યાં ફરે? સીધા ફરતા હોય તો આ બધા ઉલટા ફરે. બધા સાથે ડિસએડજસ્ટ. મા બાપ સાથે નથી ચાલતું, ભાઈબંધ સાથે નથી ફાવતું, પડોશી સાથે નથી ફાવતું, હસબન્ડ વાઈફ નથી ફાવતું, છોકરા મા બાપ નથી ફાવતું, શેઠ નોકર નથી ફાવતું, બધા સાથે ઉલટું ફરે છે. ભમેડો જ. અને આપણે નવું વિચારી રહેલા છે. હા, બધા આર્કિટેક્ટ. નેક્સ્ટ બર્થનું આર્કિટેક્ટ અત્યારે કરો. નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ આવશે. એ આર્કિટેક્ટની ડિઝાઇન પ્રમાણે જેવી ડિઝાઇન કરી છે કે આવા ફાધર મધર, આવા ભાઈ બહેન, આવું ઘર, આવો ધર્મ, એ આર્કિટેક્ટ અત્યારે કરવાનું. નેક્સ્ટ બર્થમાં રિઝલ્ટ મળે. કુદરતી રચના જુઓ તો આર્કિટેક્ટ બન, ને કુદરતી રચના નહીં જોવો તો કે આવું નહીં આવું થવું છે, આવું નહીં આવું થવું છે, આર્કિટેક્ટ પાછું. જ્યાં સુધી દુનિયા સાથે રહેવું છે તો પછી કોમ્પિટિશન ને કમ્પેરિઝન છે. દુનિયાથી મુક્ત થવું છે તો કોમ્પિટિશન કમ્પેરિઝન નથી. ઇટ ડિપેન્ડ આપણું ડિસિઝન શું છે એના ઉપર આધાર. દુનિયા તો રહેવાની જ છે. રામકૃષ્ણ મારું ગયા તો એ રહેવાની છે. દુનિયાનો પ્રશ્ન ઇન્ડિવિડ્યુઅલ છે કે મારું ગોલ શું છે. ધેટ ઇઝ માય ક્વેશ્ચન. દુનિયાનું લોકોનું શું ગોલ છે મારો વિષય. એ ગોલ કે કન્ક્લુઝન કે પ્રેક્ટિસ જ શબ્દ રહેશે. આપણે આ કન્ક્લુઝન કે ગોલ એટલે બસ પ્રેક્ટિસ. મારા મનોવચન કહે તો સબ્જેક્ટ જ નથી રહ્યો સ્વામી. પ્રેક્ટિસ થી પણ હવે રહ્યું આ તરફ. પ્રેક્ટિસ થી તો ખબર પડશે કે આપણું આ જ્ઞાન દર્શન છે એ થિયોરિટિકલ છે કે પ્રેક્ટિકલ છે. જો પ્રેક્ટિસ નહીં કરો તો આ જ્ઞાન દર્શન તમને થિયોરિટિકલ લાગશે. થિયોરિટિકલ લાગે તો પછી હેલ્પફુલ નહીં થાય નોલેજ. હા, બરાબર છે. પ્રેક્ટિકલ એટલે ઉપયોગ કરો તો પ્રેક્ટિકલ લાગે ને. હા, બરાબર છે. એ પ્રેક્ટિકલ થી ઉપર કઈ છે. આપણે મન તો લાગ્યું કન્ક્લુઝન આનું પ્રેક્ટિસ કરવી પડશે, તમારો ઉપયોગ કરવો પડશે તો જ તમારું ડેવલપમેન્ટ થશે. પણ એનાથી કઈ ઉપર છે ખરું? પ્રેક્ટિસ થી આ થિયરી એનાથી અનુભવ થાય. એનાથી અનુભવ થશે. હા,
આ રિલેટિવ સત્ય મારું નથી, રિલેટિવ સત્ય હું નથી, રિલેટિવ સત્યમાં પ્રોફિટ એન્ડ લોસ એ મારો નથી, રિલેટિવ સત્યમાં જન્મ મરણ એ મારા નથી, રિલેટિવ સત્યમાં કર્મનો ભોગવટો મારો નથી. ખ્યાલ આવ્યો? હું સનાતન સત્ય છું, એ તો મારું સેન્ટર પોઈન્ટ છે. What is the role of Pratikraman in this? પ્રતિક્રમણનો role. What is the role of Pratikraman in this? Pratikraman role is, if you are Suddhatma, if you know I am Suddhatma, and if you are not living in a Suddhatma as a Jagrati, you have to do the Pratikraman. Yes, but if we do it, આપણે પિટાળેનું ઓછું કરતા છે કે શું કરતા છે? એને કઈ ટેન્શન નથી. You have to change your vision. Change your vision and correct your vision. That's it. Vision, not thought, speech and action. Thought, speech and action ના પ્રતિક્રમણ એ રિલિજિયસ એન્ડ રિલેટિવ ટ્રુથ છે. સનાતન સત્યનું એપ્લિકેશન ના થવું એ રિયલ ટ્રુથ છે. That is the important in a spiritual path. અને પ્રકૃતિના પ્રતિક્રમણ કરવા એ ધાર્મિક સત્ય છે. It is અશુભમાંથી શુભમાં લઈ યા એ મને મોક્ષ સાથે લેવા દે. નો કન્સર્ન એટ ઓલ. જ્ઞાન દર્શન શુદ્ધ છે એનું એપ્લિકેશન ના થયું એનું પ્રતિક્રમણ એ મુક્તિ માટે છે. પણ ફાયદો નુકસાન રાગ દ્વેષ ક્રોધ માનનાનું એના પ્રતિક્રમણ એ સંસારમાં છે. એને મોક્ષ સાથે લેવા દે. બંને સબ્જેક્ટ જુદા છે. ડિસિઝન તમારે લેવાનું છે કે સંસાર તરફ પ્રગતિ કરવી છે કે મુક્તિ તરફ. યુ હેવ, ધીસ ઇઝ યોર ચોઇસ. અને જે ચોઇસ છે એ પ્રમાણે તમારે પુરુષાર્થ કરવો. સમજાય છે? હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધ આત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન સંબંધી દ્રષ્ટિથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરી ફરી આવા દ્રષ્ટિ સંબંધી દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.